પ્રથમ દિવસના બીજા સત્રની શરૂઆત કરવા આપણે સૌ શ્રી કૌશલ મહારાજને વિનંતી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. હરિશરણમ શ્રી ગુરુ શરણમ. ભક્ત વાંછા કલ્પતરુ ભગવાનની અતિશય કૃપાથી આપણને સૌને નારેશ્વર આગમનના શતાબ્દી વર્ષની શરૂઆતમાં પ્રથમ અઠવાડિયાની અંદર જ નારેશ્વર ધામના મહામહિમ મહિમા ઉપર શ્રવણ કરવાનો સુયોગ્ય અવસર પ્રાપ્ત થયો છે. અવાજ ઓછો લાગે થોડો. અત્યાર સુધી આપણે જે પ્રકરણ ઉપર ચર્ચા કરી એ ધામ નિષ્ઠા હતી. બહુ સાવધાન ચિત્તથી શ્રવણ કરજો. નામ, રૂપ, ગુણ, લીલા અને ધામ, આ સગુણ સાક્ષાત્કાર કરવા માટેના 5 મુખ્ય પરિબળો અને એમાં ધામ કેવી રીતે વિલક્ષણ છે એના ઉપર ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ધામમાં કેવા પ્રકારના લોકો, ધામમાં કેવા પ્રકારના ભક્તો આવે છે તે વિષય ઉપર. કારણ કે બાપજી પત્રમાં લખે છે અવધૂતના દરબારમાં અનેક રંગબેરંગી લોકો આવે છે અને દરેક જણ અવધૂતને પોતાના રંગે રંગાયેલો બતાવવા માટે ઉત્સુક હોય છે, પરંતુ એ સર્વ પ્રકારના રંગોથી પર અરંગી અવધૂતને તમે જુઓ. કોઈના પણ પ્રભાવ કે વિભવમાં ગુરુ મહારાજ કદી આવ્યા નથી. માત્ર ને માત્ર એ પોતાના અરંગીપણામાં એવા રંગાઈને રહ્યા છે કે એના પરિણામ સ્વરૂપે આવનાર વ્યક્તિ પોતાનો રંગ ભૂલી જઈને એ રંગના રંગમાં રંગાઈ જાય છે. ધામની અંદર, પર્ટિક્યુલર નારેશ્વરની અંદર આવતા ભક્તોની કેટેગરી છે, એક કક્ષા છે. એમાંની સૌથી પહેલી કેટેગરી છે, સૌથી પહેલા પ્રકારના ભક્તો છે પિકનિકિયા ભક્તો. કેવા ભક્તો? પિકનિકિયા ભક્તો. તમે ઓળખો છો બધાને?
સમર વેકેશનમાં, વીકેન્ડમાં, સેટરડે સન્ડે આવા અનેક ભક્તોથી નારેશ્વર ઉભરાઈ જાય છે. ત્યાં સુધી ઉભરાઈ જાય છે કે આપણી પણ સામા થઈ જાય છે. એવા પિકનિકીય ભક્તોનો અહીંયા આવવા પાછળનો આશય માત્ર ને માત્ર મનોરંજન છે. અને મનોરંજન કરવા માટે જે આવે છે એને ભક્ત કહી શકાય નહીં. ધામની અંદર આવીને મનને મારવાનું છે, અને જ્યારે મન મરે છે ત્યારે વાસ્તવમાં આત્મરંજન થાય છે. ધામની અંદર આત્મરંજન કરવા માટે આવવાનું છે, મનોરંજન કરવા માટે આવવાનું નથી. બાપજી પત્રમાં લખે છે, કેટલાક લોકોએ નારેશ્વરની તપોભૂમિને એ રીતે નહીં, એટલે તપોભૂમિની જેમ નહીં, પણ હવા ખાવાના સ્થળ તરીકે ઉપયોગ કરવા માંડ્યો હોય, અને એમનો જ્યારે વિરોધ કરવામાં આવે ત્યારે અવધૂતના હાથ પગ જેવા થઈ પડેલા માણસોની એ સામા થાય છે. જ્યારે દેવનો દંડો પડે છે ત્યારે અવધૂતના હાથ પગ જેવા થઈ ગયેલાઓનો એ વાંક કાઢે છે. આ બધું તદ્દન તટસ્થ ભાવે નિભાવી લઈએ જ છૂટકો, હવે બોધ પણ નકામો છે, આવું પત્રમાં લખ્યું છે બાપજીએ. અને આપણે આમ આગળ આવીએ ને પુસ્તક ભંડારથી, ત્યારે જે પેલી નવી પત્રમંજુષાની તકતીઓ મૂકી છે ને, એમાં પહેલી જ તકતી આવી મૂકી છે. એટલે આપણે રાખ્યો પહેલો પ્રકાર પિકનિકીય ભક્તો. અને આપણા ઘણા બધા સગાવાલા, આપણા અડોશી પડોશી જે પરિવારના નથી છતાં પણ નારેશ્વર આવે છે, તો એમને ચોક્કસ સ્થાનની ગરિમાથી અવગત કરાવવાની જવાબદારી આપણી છે. પણ અહીંયા આગળ ધામ મહિમાની વાતનું પ્રકરણ જે ચાલે છે એમાં એક વાત ચોક્કસ છે કે આવા મનોરંજન કરવા માટે આવતા ભક્તોને પણ અહીંયા આગળ આવ્યા પછી શાંતિનો અનુભવ થાય છે. અહીંયા આવ્યા પછી એમને એવી અનુભૂતિ તો ચોક્કસ થાય છે કે અમારી રજોગુણી અને તમોગુણી દુનિયા કરતા અહીંની સત્વગુણી દુનિયા કંઈક અલગ જ પ્રકારના આંદોલનોથી ભરેલી છે. એટલે ધામમાં ભલે એને મનોરંજન કરવા માટે પણ આવતા હોય, છતાં પણ એમને અહીંયા આવવા માત્રથી કંઈક લાભ તો પ્રાપ્ત થાય છે. ભૂલમાં જો ઝેર ખાઈ જવાય તો મરી ના જવાય એવું બને, અને ભૂલમાં જો અમૃત પી જવાય તો અમર થઈ જવાય. એવી રીતે એને કેને પ્રકારે ભૂલમાં પણ જો એ ધામમાં આવી ગયો તો એને કોઈક ને કોઈક લાભ તો ચોક્કસ પ્રાપ્ત થવાનો જ છે. પરંતુ એ વ્યક્તિથી ધામને હાનિ પહોંચવાની શક્યતા વધારે છે. કારણ કે ધામનું જે સ્વરૂપ છે, એનો જે મહિમા છે, એ ન સમજવાના કારણે એ ફેસિલિટી માંગશે, અને એ પૂરી કરવા માટે એ ધામનું સ્વરૂપ વિકૃત કરવાની ફરજ પાડશે. તો કહેવાનું તાત્પર્ય કે આવા પિકનિકીય ભક્તોનો સંગ આપણાથી થવો જોઈએ નહીં. આપણી પોતાની રૂમ પણ કેમ નથી આવા માણસોને આપવાની નહીં, આવા વ્યક્તિઓને અપાવવાની પણ નહીં. આપવાની તો નહીં જ, અપાવવાની પણ નહીં. અને ચોક્કસ નારેશ્વરની અંદર આપણે જે રૂમમાં રહેતા હોઈએ ને, એક દિવસ માટે આવ્યા હોઈએ, 2 દિવસ માટે આવ્યા હોઈએ, અઠવાડિયા માટે આવ્યા હોઈએ કે મહિના માટે, એક એવો નિયમ ચોક્કસ લેવાનો કે આપણી રૂમની અંદરનું વાતાવરણ પણ અવધૂતમય જ હોવું જોઈએ. તો જે ધામ છે. તો પહેલા પ્રકારના ભક્તો છે પિકનિકીય ભક્તો. બીજા પ્રકારના ભક્તો છે અર્થાર્થી ભક્તો. કંઈક જોઈએ છે અને એ વસ્તુ પ્રાપ્ત થતી નથી, પરિણામે એમને એવી શ્રદ્ધા છે કે હું નારેશ્વર જઈશ ને તો મને મળી જશે, અને એમને મળી પણ જાય છે. કેમ? ઔદુંબર કલ્પવૃક્ષ સંગમ કામદાયક ચિંતામણી ગુરુર્પાદો દુર્લભો ભુવનત્રય. ભગવાન કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષની વિશેષતા એવી છે કે એની નીચે બેસનારને જે ઈચ્છા કરે તે તત્કાળ એને આપી દે છે. તો ધામ કલ્પવૃક્ષ છે. મનઃ કામના ભક્તની જતા પૂર્ણ ત્યાં થાય. કુરોપુર માટે બાપજી લખે છે, મનઃ કામના ભક્તની
જતા પૂર્ણ ત્યાં થાય, એટલે એને કશું કરવું ના પડે. એ ત્યાં જાય અને જે ઈચ્છા કરવા માટે જે ઈચ્છા લઈને આવ્યો હોય એ ઈચ્છાની તત્કાળ પૂરી થઈ જાય. અને આવા તો હજારો દ્રષ્ટાંતો હું તમને આપી શકું, નામ જોગ. ઘણા બધા એવા માણસો, મારા છોકરાને કેનેડાના વિઝા આવતા નથી, PR થતા નથી, હજુ તો ગાડી પાર્ક કરીને આમ આવે, હજુ તો મોરના ગેટમાં પણ પ્રવેશ ના કર્યો અને ફોન આવે કે PR થઈ ગયો. જે પણ કઈ કામના, એક જણ તો હમણાં લગભગ 10 દિવસ પહેલાની વાત, નામ ગામ મને યાદ નથી, પણ એની પ્રોપર્ટી કેટલા વર્ષોથી વેચાતી નહીં હોય, તો એને એમ થયું કે એને બાપજીને કહેવા તો તે કે બાપજી કંઈક એવો કંઈક આશીર્વાદ આપો, એવું કંઈ બધા માની આવું છેલ્લે કે આ મારી પ્રોપર્ટી વેચી છે તો એનો અમુક ભાગ હું નારેશ્વરમાં દાન કરીશ. હજુ એ પ્રાર્થના કરવા આવે એ પહેલા એનો ફોન આવ્યો કે તમારી પ્રોપર્ટી જોઈએ છે, તમે આવી જાઓ. આવા તો ઘણા બધા દાખલા છે. પણ આ ઉત્તમ પ્રકારના ભક્તો એટલા માટે નથી કારણ કે એમનું ધ્યાન ધામના સેવનમાં નથી, ભજનમાં નથી. એ આવ્યા છે એમની કામનાની પૂર્તિ માટે, એ ધામમાં આવીને પણ પોતાની કામનાનું ભજન કરી રહ્યા છે, ભગવાનનું ભજન કરતા નથી. કંઈક જોઈએ છે એની પૂર્તિ માટે આવ્યા છે. તો પહેલો પ્રકાર છે પિકનિકિયા, બીજો પ્રકાર છે અર્થાર્થી. અર્થાર્થીમાં પણ બે ભાગ છે. એક છે બાધાવાળા, ક્યાં તો બાધા લેવા આવ્યા છે, ક્યાં તો બાધા પૂરી કરવા આવ્યા છે. છોકરો થઈ જશે તો આમ કરીશ, બધા જ ધામની આ સ્થિતિ છે. અર્થાર્થી ભક્તોમાં પહેલો પ્રકાર છે બાધાવાળા. એક પૂરી બાધા લેવા માટે આવે છે, બીજા બાધા પૂરી કરવા માટે આવે છે. એટલે થઈ લે એટલે પછી કામ થઈ જાય એટલે પૂરી કરવા માટે આવે છે. અને બીજો પ્રકાર અર્થાર્થીનો છે વિશ્વાસુ. એને બાધા લેવાની જરૂર નથી, એને ખબર છે કે હું નારેશ્વર જઈશ, બાપજી પાસે રજૂઆત કરીશ, અરજી કરું છું ઉર્મા ધરજો કરુણા પારાવારા, આવું કહીશ એટલે એ અરજી ચોક્કસ પૂરી થવાની જ છે. એને બાધા લેવાની જરૂર. તો અર્થાર્થીના પણ બે પ્રકાર પડ્યા. અને ત્રીજો પ્રકાર છે આર્ત પ્રકારના ભક્તો. એટલે એમને કંઈ જોઈતું નથી, ભગવાનની કૃપાથી એમને સમયાંતરે પ્રારબ્ધ વશાત બધું પ્રાપ્ત થાય છે, પરંતુ જ્યારે એમને પર કોઈક એવી વિશિષ્ટ પ્રકારની મુશ્કેલી આવે છે અને ત્યારે સંસારમાં બધે રખડીને થાકે છે, એ મુશ્કેલી દૂર થતી નથી, ત્યારે એમને સ્મરણમાં આવે છે કે દત્ત દિગંબર એક આધારા, યહ બીને જગ મેં નહીં નિસ્તારા. અને કોઈ નિસ્તાર ન રહેતા એ પોતાનું દુઃખ દૂર કરવા માટે આ વિસ્તારમાં દોડી આવે છે, આ ધામમાં દોડી આવે છે. અને આવીને ભગવાનની સન્મુખમાં ઉભા રહીને આર્ત ભાવે ભગવાનને પોકારે છે. હું તો ભરોસે બેઠો રે શ્રી રંગ તારા, હું તો ભરોસે બેઠો રે શ્રી રંગ તારા, હું તો ભરોસે બેઠો રે શ્રી રંગ તારા, હું તો ભરોસે બેઠો રે. હવે કેમ પડું હેઠો રે અવધૂત પ્યારા, હવે કેમ પડું હેઠો રે અવધૂત પ્યારા, હું તો ભરોસે બેઠો રે. એમના નારેશ્વર આવવા પાછળનું કારણ એમની આપત્તિ દૂર કરવાનું છે. આર્ત ભાવે ભગવાનને પોકારે છે કે હવે મારો તમારા વગર બીજો કોઈ આરો નથી. એમને કોઈ વિશેષ પ્રાપ્તિ કરવી નથી, કોઈ કામના નથી, પણ આવી પડેલી આપત્તિ દૂર કરવી છે એ કામના છે. એમને કઈ જોઈતું નથી, એટલું જ જોઈએ છે કે મારું ભજન સારી રીતે ચાલે. એ અટકી ગયું છે. કેમ અટકી ગયું છે? તો કે આ વિપત્તિ આવી પડી છે ને માટે અટકી ગયું છે. હે ભગવાન, આ વિપત્તિ દૂર કરો. અને એ વિપત્તિ દૂર કરવા માટે
માટે એ ધામમાં આવીને ભગવાનને આર્ત સ્વરે પોકાર કરે છે. જગનો ભરોસો ખોટો, જાણે જળનો પરખોટો. જગનો ભરોસો ખોટો, જાણે જળનો પરખોટો. વિશ્વાસ મોટો રે, ઓ વિશ્વાસ મોટો રે. અવધૂત પ્યારા હું તો ભરોસે બેઠો રે. શ્રીરંગ તારા હું તો ભરોસે બેઠો રે. જગ પાસે ભીખ માંગી તોય ના ભુજવા માગી. જગ પાસે ભીખ માંગી તોય ના ભુજવા માગી. શોધાની આગ લાગી રે, ઓ શોધાની આગ લાગી રે. અવધૂત પ્યારા હું તો ભરોસે બેઠો રે. શ્રીરંગ તારા હું તો ભરોસે બેઠો રે. શાને કરું હું ચિંતા, મારે સહાય તું અવધૂતા. શાને કરું હું ચિંતા, મારી સહાય તું અવધૂતા. બાળકે પીડ ત્યાગી રે, ઓ બાળકે પીડ ત્યાગી રે. અવધૂત પ્યારા હું તો ભરોસે બેઠો રે. શ્રીરંગ તારા હું તો ભરોસે બેઠો રે. અવધૂત પ્યારા હું તો ભરોસે બેઠો રે. જેવી રીતે વિપત્તિમાં પડેલું બાળક પોતાના માતા પિતા પાસે દોડીને પહોંચી જાય છે વિપત્તિ દૂર કરાવવા માટે, એવી રીતે બાળકો જેમને બાપ તરીકે સંબોધે છે, જેમને પ્રેમથી બાપજી કહે છે, એવા બાપજીની પાસે વિપત્તિના સમયમાં દોડીને આવી જાય છે. અને આ બાપજી કેવા છે તો કે દેખી શકે ન દીન કરે જોરે. કોઈ એમની સામે ઊભું રહે, બે હાથ જોડીને આંખમાં આંસુ લાવીને કોઈ પોતાની મુશ્કેલીનું વર્ણન કરે તો એની આંખમાં આંસુ જોઈ શકતા નથી, અને તત્કાળ એની જે કઈ વિપત્તિ હોય એને દૂર કરે છે. આવા અનેક દ્રષ્ટાંતો તમે પણ જાણો છો, તમારા બધાના જીવનમાં અનુભવમાં પણ છે, એટલે એના ઉપર વધારે ચર્ચા ના કરતા થોડોક એના કરતા ઉત્કૃષ્ટ પ્રકાર છે ધામમાં આવતા ભક્તોનો, જે ત્રીજો પ્રકાર છે મુમુક્ષુ ભક્તો. પહેલો પ્રકાર છે પિકનિકિયા, બીજો પ્રકાર છે અર્થાર્થી, ત્રીજો પ્રકાર છે આર્ત, અને ચોથો પ્રકાર છે મુમુક્ષુ ભક્તો. મુમુક્ષુ કોને કહેવાય? જેમને સંસારનું બંધન નડી રહ્યું છે, જેમને સંસારનું બંધન પજવી રહ્યું છે, અને જેમને એ વાતનું ભાન થઈ ગયું છે કે મારે આ કર્મ બંધન સંસાર બંધનમાંથી છૂટીને કાયમ માટે ભગવાનની પ્રાપ્તિ કરવી છે, કાયમ માટે મારે ભગવત પ્રાપ્તિ કરવી છે. બાપજી કહેતા હતા કે મોક્ષની જટિલ અને ગૂઢ વ્યાખ્યા કરવા કરતા એટલું જ સમજી લઈએ કે મોક્ષ એટલે શું, તો કે કાયમની શાંતિ. તો કાયમની શાંતિ ક્યાં મળશે? કાયમની શાંતિ ભગવાન પાસે જ મળશે. તો મુક્તિની ઈચ્છાથી, મોક્ષની ઈચ્છાથી જે આવે છે એને મુમુક્ષુ કહેવાય છે. પણ મોક્ષ થશે ક્યારે, અને એ મોક્ષ પ્રાપ્તિમાં ધામ કેવી રીતે મદદરૂપ થાય છે એ જોવાનું બહુ મહત્વનું છે. જીવનો જ્યારથી જન્મ થાય છે, બહુ બારીક વાત છે, બહુ ધ્યાનથી બહુ સાવધાન થઈને શ્રવણ કરવાની વાત છે. જો આ સમજાઈ ગઈ વાત તો બહુ ટૂંક સમયમાં અલ્પાયાસે આપણી મુક્તિ શક્ય છે. પણ આમાં વાત એવી છે ને કે આપણા બુદ્ધિને સહેજ કષ્ટ પડે એવો વિષય જો આપણને સમજાવવામાં આવે તો તરત જ એ બુદ્ધિ સૂઈ જાય છે.
અને પરિણામે આપણે ઝોકા ખાવા લાગીએ છીએ. એવું થાય છે? કોઈ બોલ્યા નહીં એટલે મૌન સર્વસંમતિ સમજી લેવાની કે હા વાત સાચી. માટે બુદ્ધિને બરાબર જાગૃત રાખી તીક્ષ્ણ કરીને આ વાત પચાવવાની છે, તો પ્રોપર આપણને નારેશ્વરમાં નિવાસ કરવાનો લાભ પ્રાપ્ત થશે. આ પ્રકરણ ખરેખર આવવા જવા વાળા કરતા જે લોકો નારેશ્વરમાં, જે લોકો ધામમાં મહિમા કરીને રહ્યા છે ને એમના માટે બહુ મહત્વનું છે. ચોથા પ્રકારના ભક્તો છે મુમુક્ષુઓ, જેમને મોક્ષ જોઈએ છે પણ મોક્ષ મળતો નથી. કેમ નથી મળતો? કારણ કે જે કંઈ કર્મ કર્યા છે, કરીએ છીએ અને કરવાના છે, ભોગવતા ભોગવતા જે નવા કર્મો આપણે કરીએ છીએ, બધા કર્મ બંધ કાપી કાતિલ આ દેહ નૈષ્કર્મ્ય સદાય. હે ભગવાન, આ કર્મના બંધન કાપી કાઢો. જ્યાં સુધી કર્મ બંધ છે ત્યાં સુધી મુક્તિ થતી નથી. માટે કર્મબંધ કેવી રીતે પકડાય છે એ સમજવું જરૂરી છે. તો ધામમાં રહેવાનો લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. 3 કાળ છે. કયા 3 કાળ? ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય. 3 ગુણ છે. કયા 3 ગુણ? સત્વ, રજસ અને તમસ. સમજાય છે? આ 6 પ્રભાવિત કરે છે 3 પ્રકારના કર્મોને. 3 પ્રકારના કર્મો કેવા? તો કે સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ. સંચિત એટલે ભૂતકાળમાં જે થઈ ગયા છે અને ફિક્સ ડિપોઝિટ થઈને પડ્યા છે અને અત્યારે કામમાં આવવાના નથી, પણ એ જ્યારે પાકશે ત્યારે એનો પ્રભાવ બતાવશે. હવે ક્યારે પાકે? રિટાયરમેન્ટ પછી પણ એફડી પાકે, આવતા જન્મે પણ પાકે, 10 જન્મે પણ એક કર્મ પાકે, અને આના પુરાણોમાં અનેક દ્રષ્ટાંતો છે. તો ભૂતકાળમાં 3 ગુણોને અધીન થઈને થયેલા કર્મને સંચિત કર્મ કહેવાય છે. જે કર્મ વર્તમાનમાં કરવામાં આવ્યું છે અને એનું ફળ વર્તમાનમાં જ અનુભવાય છે એ ક્રિયમાણ કર્મ છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે અમુક કર્મનું ફળ વર્તમાનમાં ન અનુભવાય અને એ સંચિતમાં જમા થાય. જેવી રીતે આપણા અકાઉન્ટની અંદર સેલેરી આવી અને આપણે 25,000ની જરૂર છે અને 1 લાખ રૂપિયા સેલેરી આવી અને બીજા 1 લાખ રૂપિયા આપણે આમ તેમ કરીને ભેગો કરી લીધો સેવિંગ એકાઉન્ટમાં. હવે આપણે જરૂર નથી તો આપણે શું કહીશું? ભાઈ આની ફિક્સ બનાવી દો ને, ખોટા સેવિંગ એકાઉન્ટમાં પડ્યા રહે, એના કરતાં એફડી બનશે તો આપણને ફાયદો થશે. તો ક્રિયમાણ કર્મો પૂરેપૂરા વપરાઈ ન જાય એટલે એ સંચિત કર્મ બને છે. સમજાય છે? બોલતું નથી કોઈ. આ વાત જો સમજાઈ જાય ને તો મુક્તિ થઈ જાય એવી વાત છે. ક્યારે પાકે, ક્યારે એનું ફળ ભોગવાય, થઈ ગયા છે એ સંચિત કર્મ છે. વર્તમાનમાં થઈ રહ્યા છે અને એનું વર્તમાનમાં જ ફળ મળી જાય અને બાકી રહી જાય એનું ફળ ભવિષ્યમાં મળે એ ક્રિયમાણ કર્મ છે. અને રિઝલ્ટ આવી જાય. ભૂતકાળમાં કર્મ થઈ ગયું છે, હવે આપણા હાથમાં નથી એનો નાશ કરવો. અને અવશ્યમેવ ભુક્તવ્યમ કૃતમ કર્મમ શુભાશુભમ. એ ભોગવે જ છૂટકો છે. આ જન્મમાં આ જ શરીરથી એ કર્મ ભોગવવાનું જ નિશ્ચિત થઈ ગયું છે. એને ટાળવું આપણા હાથમાં નથી. એ છે પ્રારબ્ધ કર્મ. આ શરીરનો નાશ થશે એની સાથે કર્મ પૂરું થઈ જશે. તો સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ કર્મ આ 3ની એવી અનર્થ પરંપરા છે કે વારંવાર જન્મ મરણમાં નાખે છે. કારણ કે અત્યારે કોઈ કર્મ કર્યું એ સંચિતમાં જમા થાય છે. એ સંચિત ભોગવવા માટે નવું પ્રારબ્ધ ઊભું થાય છે અને એ નવું પ્રારબ્ધ ભોગવવા માટે શરીર ધારણ કરવું પડે છે. સમજાય છે? હવે જ્યારે ધામનો આશ્રય લેવામાં આવે અને ધામની અંદર આવી જવામાં આવે એટલે કે ભગવાનની સન્મુખમાં આવવામાં આવે તો બાપજી શ્રી ગુરુરામૃતના ઉપાસના કાંડના 147 અધ્યાયમાં કહે છે, દત્ત મંત્ર જાપે બળે સંચિત ને ક્રિયમાણ. જ્યારે ધામમાં આવીને
સતત ભગવાન નામ જપ કરવામાં આવે, સતત લીલાગાન કરવામાં આવે. ગોસ્વામીજીએ માનસમાં ગાયું, સન્મુખ હોય જીવ મોહે જબહી જન્મ કોટી અગર નાસહી તબહી. જ્યારે કોઈ ભગવાનની શરણાગતિ સ્વીકારી લે છે તો ભગવાન કહે છે એના કરોડો જન્મના સંચિત કર્મને હું ભસ્મ કરી દઉં છું. આપણે નારેશ્વર આવીએ, પાદુકા પૂજન કરીએ, બિલીપત્ર ચડાવીએ તો શું મંત્ર બોલાય? ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયોદમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ. કેટલા જન્મના પાપ? ત્રિજન્મના, 3 જન્મના પાપ. હવે એક બે જન્મ તો થયા નથી. એક બિલીપત્ર ચડાવવાથી 3 જન્મના પાપ ગયા, બીજો એક બિલીપત્ર ચડાવવાથી બીજા 3 જન્મના પાપ ગયા. કેટલા બિલીપત્ર ચડાવશો? અસંખ્ય જન્મો થઈ ચૂક્યા છે. એના માટે શું કરવું પડશે? ધામમાં સતત નિવાસ કરીને સતત અર્ચન કરવું પડશે. એક વખત ભગવાનની આરતીમાંથી ભગવાનના દર્શન થાય, ભગવાનની આરતી ઉતરતી હોય અને એ આરતીની જ્યોતમાંથી ભગવાનના દર્શન થાય તો પુરાણો એવું કહે છે કે એક વખતના દર્શનથી હરિદ્વારની અંદર ગંગા દ્વારે ધેનુઓ સ્વર્ણ શૃંગી 1000 કપિલા રૌપ્ય ખુરાવડી આપે સાલંકાર. હરિદ્વારની અંદર કપિલા જાતિની ગાય સોનાના શિંગડાથી મઢીને, રૂપાની ખોરીથી મઢીને, રૂપાની ઘંટડી બાંધીને કોઈ ઉત્તમ પ્રકારના બ્રાહ્મણને દાનમાં આપવામાં આવે અને એનું જેટલું ફળ મળે છે એટલું ફળ ભગવાનની એક વખતની આરતીના દર્શન કરવાથી મળે છે. તો સતત જે ધામમાં વાસ કરી રહ્યા છે એમના સંચિત કંઈક ભલે ગમે એટલા જન્મના પાપ હશે, એ પાપ તત્કાળ નષ્ટ થઈ જશે. તમ દર્શનથી અમ અઘટળશે ઉર્મા બાંધી આસ ભક્ત કામ કલ્પદ્રુમ સ્વામી તોડો માયાપાસ. એ માયાપાસ તૂટી જશે. જ્યારે ધામની શરણાગતિ પ્રાપ્ત થઈને ધામમાં સતત ભજનશીલ થઈને રહેવામાં આવશે તો એ વ્યક્તિના સંપૂર્ણ સંચિત કર્મો બળી જશે. સંપૂર્ણ સંચિત કર્મોને બાળવાનું સામર્થ્ય ધામનું છે. યમરાજા ચિત્રગુપ્તને કહેશે કે ભાઈ હવે આનું એટલું બધું પુણ્ય થઈ ગયું છે, કારણ કે મંગળા શૃંગાર સંધ્યા એટલી બધી આરતી એને કરી છે, એટલા બધા બિલીપત્ર ચડાયા છે, એટલા બધા ફૂલોથી અર્ચન કર્યું છે, એટલી લાખો પ્રદક્ષિણાઓ, કરોડો પ્રદક્ષિણાઓ કરી છે, કઈ કેટલી સંખ્યામાં પાઠ કર્યા છે. ચોક્કસ પ્રશંસાના ભાગરૂપે નહીં, પરંતુ દ્રષ્ટાંતના ભાગરૂપે આપણે મારીને તમારે શીખવા માટે એક વાત અહીંથી નિવેદન કરું છું. આ કથાનું જે એમણે આયોજન કર્યું છે સત્સંગનું, એવા જયશ્રી માસીએ વર્ષોથી દત્તનામ સંકીર્તનના રોજ 32 પાઠ કરે છે. એમના નિત્યક્રમમાં છે 32 પાઠ, વર્ષો થઈ ગયા. અને એક બે વખત તો એમણે એમની અનુભૂતિ પણ રજૂ કરી હતી કે આવી કંઈક અનુભૂતિ થઈ, સાચી છે. એ બધી વાત અત્યારે કરવી યોગ્ય નથી. કેમ? તો કે એ સાધકની અંતરયાત્રા છે. આટલા બધા પાઠ એ વ્યક્તિએ કર્યા છે, હવે જો એને ધામમાં રહીને જ્યારે કર્યા છે તો એનું પુણ્ય એટલું બધું થઈ ગયું છે, એટલું બધું પાપ એનું નષ્ટ થઈ ગયું છે. યમરાજ ચિત્રગુપ્તને કહે છે ભાઈ એનો હિસાબનો ચોપડો તું હવે પાનનું ફાડી કાઢ અને હવે નવા પાન લઈશ નહીં. એ નવા પાનમાં ભગવાનનું નામ લખ તો તારું કલ્યાણ થશે ને મારું કલ્યાણ થશે. કેમ? તો કે આ ભક્તનો ઉદ્ધાર થઈ ગયો, આના કર્મ બંધ તૂટી ગયા, તો સંચિત કર્મ નષ્ટ થઈ જાય છે. ક્રિયમાણ કર્મો હવે એટલા જ કરશે કે જેટલા ભગવાનને ગમે છે. અહીંયા રહીને, ધામમાં રહીને એ વ્યક્તિ એટલું જ કર્મ કરશે કે જેટલું ભગવાનને ગમવાનું છે. શાસ્ત્ર વિહિત કર્મ જ કરશે, નિષિદ્ધ કર્મ નહીં કરે. અહીંયા રહેશો તમે તો શું કરશો? સતત ભજન જ કરવાના છીએ. તો ક્રિયામાણ કર્મો જે છે, વર્તમાનમાં થતા જે કર્મો છે, એ કર્મો કર્યા પછી પાછો એ રોજ બોલશે. શું બોલશે? જન્મ જન્માર્જિતમ પુણ્યમ પાપમ વાપી તથૈવ ચ દત્ત પાદાર્પિતમ તેસ્તુ કાયેન મનસા વાપી યદ્યત કર્મમ શુભાશુભમ
આવડતું હોય તે બોલે, જે પાઠ કરતા હોય તે બોલે. આ જન્મના કે પૂર્વ જન્મમાં મન વાણીની ક્રિયાથી જેટલા પણ મેં કર્મ કર્યા છે એ બધા ભગવાન તમારા ચરણે હું અર્પણ કરી દઉં છું. એટલે વર્તમાનમાં થતા કર્મો ભગવાનના ચરણે અર્પણ કરવાથી એ કર્મનું ફળ ભોગવવું રહેતું. માટે વર્તમાનમાં ધામની અંદર કરવામાં આવતા ક્રિયમાણ કર્મ એ સંચિત બનતા નથી અને ભગવાનના ચરણે અર્પણ થઈ જાય છે. પરિણામે ભગવત પ્રેમની એને પ્રાપ્તિ થાય છે. તો સંચિત તો નષ્ટ થઈ ગયા. ક્રિયમાણ કર્મો ભગવત પ્રસન્નતાથી થાય છે, ભગવત પ્રીત્યર્થે થાય છે. આપણે પાદુકા પૂજન કરીએ તો છેલ્લે સંકલ્પમાં એટલું જ બોલવામાં આવે છે, અનેન સદગુરુ પ્રિયતાન નમઃ. આ જે પણ કઈ કર્મ કર્યું છે એનાથી ભગવાન પ્રસન્ન થાય. મારે એનું ફળ કઈ જોઈતું. જો અહીંયા ધામમાં બેસીને નથી બોલો છો, પછી હવે જો ફળ જોઈતું નથી તો પછી ગણાવવાનું નહીં કે મેં કેટલા પાદુકા પૂજન કર્યા, મેં કેટલા પાઠ કર્યા. એ ગણાવવાની જરૂર રહેતી, એ ભૂલી જવાનું હોય. કેમ કે ભાઈ મેં આ વસ્તુ આપી દીધી, હવે આપી દીધા પછી એ બીજાની થઈ ગઈ તો એ યાદ રાખવાની જરૂર. જો એ ગણીએ છીએ, ગણાવીએ છીએ તો એ કર્મ આપણે આપણી જોડે રાખ્યું છે, એ અર્પણ કર્યું નથી. તો સંચિતનો નાશ થઈ જાય છે, ક્રિયમાણ કર્મનો નાશ થઈ જાય છે. અથવા તો જે ક્રિયમાણ કર્મ થાય છે એ ભગવત ચરણ અર્પણ. ખાવું નર્મદામાં મળો ખાવા ન વા આકર ન ભૂલું. આ ખાલી ગાવા માટે નથી. ન ભૂલું કોદી દિગંબર ન માગું અન્ય કાંઈ વર વિનંતી પડ્યો આવી શરણ તારે ન ખોવાનું કઈ મારે ભલે મારે કે તું તારે. તો એ પ્રારબ્ધ ભગવાનને જ સોંપી દે છે અને ભોગવી લે છે. એવું કહેતો નથી કે મારો પ્રારબ્ધનો નાશ કરો. જો પ્રારબ્ધ ટળે નહીં કરવું કેમ ભજન, આવું એ કહેતો નથી. પણ ભગવાન એવા કરુણામય છે કે એ જ્યારે શરણાગત થાય છે, ભગવાનના શરણાગત થાય છે, ધામના શરણાગત થાય છે, એની સાથે જ ભગવાન એનું પ્રારબ્ધ નષ્ટ કરી દે છે, દુષ્ટ પ્રારબ્ધ નષ્ટ કરી દે છે. હું બહુ પ્રમાણિકતાથી કહું છું, હું મારા ઘરમાં જો રહેતો હોઉં તો હું શિવરાત્રી પર કેરી ખાઈ શકું નહીં. મારું એવું કોઈ પ્રારબ્ધ નથી. મારી વાત તો જવા દો, અંબાણી ભાઈનું પણ એવું પ્રારબ્ધ નથી કે શિવરાત્રીના દિવસે એમને કેરીનો રસ ખાવાનો વિચાર આવે. એવું પ્રારબ્ધ નારેશ્વરમાં રહેનાર ભક્તનું છે કે એને શિવરાત્રીના દિવસે કેરીનો રસ ખાવા મળે છે. મેથી હજુ તમારા ઘરમાં બની નથી. બની હજુ એવી ઠંડી જ પડી નથી કે મેથી ખાઈએ. પણ અહીંયા આગળ મેથી ખાવા માંડે ને ભક્તો એટલે ઠંડી પડવા માંડે છે. કેમ તો કે ઠંડી પડશે એટલે બાપજીને મેથી ખવડાવવી પડશે, એટલે ભક્તો મેથી બનાવે અને બાપજીને ધરાવે અને ઠંડી પડવા માંડે. બાપજી બોલ્યા છે તમે મારી જોડે રહેશો એથી કે તમે કરોડપતિ નહીં થાવ, પણ એવા ધનવાનોને જે સુખ પ્રાપ્ત નથી સ્વપ્નમાં પણ એ તમને સહજ હશે. છતાં તમારું મન એમાં હોવું જોઈએ તો ધામનું ફળ પ્રાપ્ત થાય છે. તો એનું દુષ્ટ પ્રારબ્ધ તો ધામમાં આમાં માત્રથી ભગવાન નાશ કરી દે છે. વલસાડના મધુબેન દેસાઈ એ લગ્ન કરવાની ના પાડે. એમના પિતાજી સમજાવીને થાકી ગયા. લગ્નની ઉંમર વહેવા લાગી, લગભગ પૂરી થવા આવી. નારેશ્વર બાપજીના દર્શન કરવા આવ્યા હતા. એટલે ગુરુ મહારાજ બિરાજ્યા હતા. ત્યાં ગભરાતા એમણે કીધું કે બાપજી આ છોકરી લગ્ન કરવાની ના પાડે છે. બાપજી હો એ વખતે કયા મૂડમાં, કઈ મોજમાં? તો બાપજી બોલ્યા કોનું ભલું થયું છે? શું બોલ્યા? હવે પેલા ભક્તની ઈચ્છા એવી હતી કે બાપજી આને કંઈક બે શબ્દ ઉપદેશના કે અને પેલી લગ્ન કરી લે. તો બાપજી બોલ્યા કોનું ભલું થયું છે? એવું નથી બોલ્યા કે લગ્ન કરવાથી કોનું ભલું થયું છે. જો અવધૂતનો એક શબ્દ બહુ મહત્વનો છે. એટલે પેલા ભક્ત કીધું કે બાપજી હું છું ત્યાં સુધી તો વાંધો નહીં, પણ મારા ગયા પછી આ છોકરીનું શું થાય? એટલે ગુરુ મહારાજ એ બેનની સામે જોઈને કહે છે કેમ ના પાડે છે?
શું કે છે? કેમ ના પાડે છે? તો કે બાપજી મૂર્તિઓ હવે આ ઉંમરે શું મળે? બાપજી કે મળી જશે, વરદાન આપી દીધું, મળી જશે. તો કે બાપજી જ્યોતિષીઓ એવું કહે છે કે બહુ નાની ઉંમરમાં વૈધવ્યનો યોગ છે, એટલા માટે મારું મન લગ્ન કરવા તૈયાર થતું નથી. ત્યારે ગુફાના ઓટલે બિરાજેલા અવધૂત પોતાનો દક્ષિણ હસ્ત જમણો હાથ ઊંચો કરીને મુઠ્ઠી વાળીને કહે છે, તારા જે દુષ્ટ ગ્રહો નડતા હોય ને એને અવધૂતે પોતાની મુઠ્ઠીમાં બાંધી લીધા, જા તારું કઈ થાય નહીં. એમના લગ્ન પણ થયા, બાળકો પણ થયા અને એમના પતિનું અવસાન 65-70 વર્ષની ઉંમરે થયું. તો જે પણ કે દુષ્ટ પ્રારબ્ધ છે એનો નાશ ધામના શરણાગત થવાથી થઈ જાય છે. તમને બધાને આવા બધા પ્રસંગો સાંભળવાને બહુ ગમે હે ને? સિદ્ધાંતની વાત સાંભળવી એટલા માટે નથી ગમતી કારણ કે આપણે એ પ્રમાણે જીવન જીવવા માટે તૈયાર થતા અને થવાના પણ દ્રષ્ટાંત પ્રસંગો એટલા માટે છે કે આપણે સિદ્ધાંતને આચરણમાં મૂકીએ. આપણે જાણીએ કે ગુરુ મહારાજ આવા અંતર્યામી છે તો એમની પાસે પછી ખોટા સંકલ્પ વિકલ્પ કરવાના નહીં, છાનુમાનું ભજન કરવાનું. આજ મધુબેનના મોટા બેન એક વખત નારેશ્વર આવતા હતા ત્યારે ટ્રેનમાં એમણે લીલી વરિયાળી ખરીદી અને મનમાં એવું કે બાપજીને અર્પણ કરીશ. અહીંયા આવીને ભૂલી ગયા. 1.5 દિવસ થઈ ગયો અને જ્યારે પાછા જવા નીકળ્યા ત્યારે છેલ્લા દર્શન કરવા માટે બાપજી લીમડા નીચે બિરાજેલા અને દર્શન કરીને નીકળવાની તૈયારી કરતા હતા. તો બાપજી એમને કશું નથી કહેતા, જોડે બેઠેલા સેવક કે ભક્ત જે હશે એમને કહે છે, આજકાલ લોકોનું જીવન ધોરણ બહુ ઊંચું આવી ગયું છે. તો કે કેમ બાપજી? તો કે હવે ભક્તો પ્રવાસમાં લીલી વરિયાળી પણ ખાઈ શકે છે. શું કે છે? હવે ભક્તો પ્રવાસમાં લીલી વરિયાળી ખરીદીને ખાઈ શકે છે. એટલું બધું જીવન ધોરણ ઊંચું આવી ગયું છે. તરત પેલીને યાદ આવ્યું કે હું તો લીલી વરિયાળી દોડતા દોડતા ગયા, લઈને આવ્યા, ગુરુ મહારાજને અર્પણ કરી. તો બાપજી લીધી, ખાધી નહીં, સૂંઘીને અને પાછી આપી દીધી. આવું આપણે જાણીએ ત્યારે આપણને એવી શ્રદ્ધા વધે કે આપણી છુપામાં છુપી વાત અવધૂતથી અજાણી તો જ્યારે એની સન્મુખમાં બેઠા હોઈએ ત્યારે કેવા પ્રકારના સંકલ્પ કરવાના? આ સિદ્ધાંત છે. એની સામે બેસીને કેવા પ્રકારની ઈચ્છા કરવાની કે મને વરિયાળી ખાવા મળે, મને પોંક ખાવા મળે, મને ઊંધિયું ખાવા મળે. શું ઈચ્છા કરવાની? કે કેમ કરીને મારું ભજન વધે, કેમ કરીને મને ભગવાનનું સાનિધ્ય વધારે ને વધારે પ્રાપ્ત થાય. આ વાત જાણ્યા પછીનો નિષ્કર્ષ છે. તો ચોથા પ્રકારના છે મુમુક્ષુ ભક્તો. એ જ્યારે ધામની અંદર આવીને રહે છે, અવારનવાર જ્યારે ધામમાં આવીને વાસ કરે છે, એમના આવવા માત્રથી એમના સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ 3 પ્રકારના કર્મો ઉપર ધામનો પ્રભાવ પડે છે, ગુરુ મહારાજનો કૃપાનો પ્રભાવ પડે છે અને પરિણામે એમનું કર્મબંધ ઓછું થાય છે અને વિશેષ ભગવાન કૃપા કરે છે. જો પ્રમાણિકતાપૂર્વક ભજનમાં કોઈ જીવ લાગી જાય છે તો ભગવાન એના સંપૂર્ણ પ્રકારના કર્મબંધનોનો નાશ કરી દે છે અને એને મુક્તિ આપે છે. સારૂપ્ય, સાનિધ્ય, સાયુજ્ય અને સાલોક્ય, આમ ચતુર્વિધ પ્રકારની મુક્તિ આપે છે. પરંતુ ભગવાનના પ્રેમી ભક્તો, ભગવાન ગીતામાં કહે છે, દેહમાં આનંદ ગ્રહણથી વિના મત સેવન જ જના. હું 4 પ્રકારની મુક્તિ આપું છું છતાં પણ મારા પ્રેમી ભક્તોને મુક્તિ જોઈતી. એમને તો શું જોઈએ છે? અમે ભગવાન તમારી સામે બેસીએ, તમારું દર્શન થાય અને એની સાથે તમે કાયમ ગર્જના કરતા રહીએ, અવધૂત ચિંતન શ્રી લુખી ચારે મુક્તિ ત્યાં ભજનાનંદ અખંડ. અમારે આવી મુક્તિ જોઈએ છે. અને માટે આ વાત હવે આપણા બધાની નથી. આપણી તો આ 4 જ કેટેગરી છે. ક્યાં તો પિકનિક ક્યાં છે, લગભગ અહીંયા બેઠેલા એવા તો કોઈ નથી, પણ અર્થાર્થી છીએ, આર્ત છીએ અને મુમુક્ષુ છીએ. આ ચોથાની ઉપર 5મી એક કેટેગરી છે જ્ઞાનીની, 5મી એક કેટેગરી છે પ્રેમીની, જેમને અહીંયા આવીને ગુરુ મહારાજ જોડે કંઈ જોઈતું, કંઈ આપવું પણ નથી, માત્ર એક સહજ પ્રેમના કારણે ખેંચાઈ આવે છે.
જ્યારે રામજીને પ્રથમ વખત જનક મહારાજે જોયા, જનકજી વિદેહી છે, વિદેહરાજ જનક કહેવાય છે, બ્રહ્માનંદની મસ્તીમાં એ મસ્ત રહે છે. એવા વિદેહરાજ જનક જ્યારે રામજીને જુએ છે ત્યારે વિશ્વામિત્રજીને કહે છે કે આ કોણ છે? ઇનહિ બિલોકત અતિ અનુરાગા બરબસ બ્રહ્મ સુખ મન ત્યાગા. આ રામજીને જોઈને મારું મન પરાણે બ્રહ્મનું સુખ છોડીને એમની અંદર ડૂબી જાય છે. હવે બ્રહ્મનું સુખ કેવું છે? આપણે બધા શ્લોક બોલીએ છીએ ને, બ્રહ્માનંદમ પરમ સુખદમ. આવડતું હોય તે બોલે. ઇનહિ બિલોકત અતિ અનુરાગા બરબસ બ્રહ્મ સુખ મન ત્યાગા. આ ભગવાનને જોઈને મારું મન એટલું બધું અનુરાગયુક્ત થઈ ગયું કે એણે બ્રહ્મના સુખનો પણ ત્યાગ કરી દીધો. બ્રહ્મનું સુખ એટલે શું? બોલીએ છીએ રોજ બ્રહ્માનંદમ, પણ બ્રહ્માનંદ એટલે શું? આપણી બુદ્ધિએ બ્રહ્માનંદનો કદી અનુભવ કરે છે? શક્ય નથી. બ્રહ્માનંદ એટલે શું? માની લો કે તમને દૂધપાક ખૂબ ભાવે છે અને તમને ખાવા મળી જાય, એ વખતે સુખની જે અનુભૂતિ થાય એને બ્રહ્માનંદ કહેવાય? એને શું કહેવાય? દૂધપાક આનંદ. શું કહેવાય? મોહનથાળ ખાવા મળી જાય તો એને શું કહેવાય? મોહનથાળ આનંદ. અને ગરમ ગરમ કચોરી ખાવા મળે તો શું કહેવાય? ઘૂઘરાનંદ. આ તો થયું જીભનું સુખ. નવું મૂવી આવે અને આપણે ટોકીઝમાં જઈને જોઈએ ને જે સુખ મળે તેને શું કહેવાય? પિક્ચર આનંદ, આંખનું સુખ. આમ 5 ઇન્દ્રિયોના 5 સુખ છે એ એક સાથે પ્રાપ્ત થવા શક્ય? એવું બને કે તમને આંખને, જીભને, કાનને, સ્પર્શેન્દ્રિયને, જ્ઞાનેન્દ્રિયને એક સાથે આનંદ આવી જાય? એવું બને? તો ઇન્દ્રિયજન્ય મનુષ્યનું જે સુખ છે એ એક સાથે સુલભ નથી. એ સુલભ થઈ જાય અને એક વખત નહીં, 100 વખત એક સાથે 5 ઇન્દ્રિયો જે સુખને ભોગવે એટલું સુખ ઇન્દ્રને સ્વર્ગની અંદર એક ઇન્દ્રિયનું પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં લખ્યું છે આવા ઇન્દ્ર 5 ઇન્દ્રિયોનું જે સુખ છે એ 100 વખત ભોગવે એટલું સુખ એક વખતમાં એક ઇન્દ્રિયનું પ્રજાપતિને પ્રાપ્ત થાય છે. આવા પ્રજાપતિ 5 ઇન્દ્રિયોના સુખ એક સાથે 100 વખત ભોગવે એટલું સુખ બ્રહ્માજીને એક વખત એક ઇન્દ્રિયનું પ્રાપ્ત થાય છે. અને આવા બ્રહ્માજી 5 ઇન્દ્રિયોનું સુખ એક સાથે 100 વખત ભોગવે અને એ જ સુખની અનુભૂતિ થાય છે એને બ્રહ્માનંદ કયો છે. આ છે બ્રહ્માનંદમ પરમ સુખદમ. આવા બ્રહ્માનંદની અંદર જે ડૂબી ગયા છે એવા ડૂબી ગયેલા બ્રહ્માનંદના સુખની અનુભૂતિ કરનારા બ્રહ્માનંદીઓ પણ કંઈ પણ જોઈતું નથી છતાં પણ નારેશ્વરમાં ખેંચાઈને આવે છે. એમનું પણ નારેશ્વરમાં આગમન થાય છે. ઈશ્વર દત્ત બ્રહ્મચારીજી કરીને ખૂબ સાધનામાં આગળ વધી ગયેલા સાધક, મૂળ વાસદ નજીકના, એ બાપજી પાસે આવ્યા અને અહીંયા આગળ રહેવા માટે એમણે મંજૂરી માંગી. ત્યારે ગુરુ મહારાજ બોલ્યા છે કે તમે અહીંયા ન રહેતા ધર્મરાય જાઓ, ત્યાં તમને ભગવાન દત્ત દર્શન આપશે. અને શુલપાણની ઝાડીની અંદર એક ગુજરાત અને મધ્યપ્રદેશની બોર્ડર પર એક નાનું સરખું ગામ છે ધર્મરાય. ત્યાં ઈશ્વર દત્ત બ્રહ્મચારીજી ગયા, બહુ ટૂંક સમયમાં સાધના કરી અને એમને ભગવાન દત્તે પ્રત્યક્ષ દર્શન આપ્યા. અને તે સમયમાં વગર પૈસે એમણે મોટા મોટા યજ્ઞો કર્યા. તત્કાલીન મુખ્યમંત્રી એમના યજ્ઞોમાં આવ્યા. એક વખત ધામમાં આવવા માત્રથી એ જીવને ભગવત દર્શનની યોગ્યતા બાપજી આપી દીધી. નામ સાંભળ્યું છે એમનું? ઈશ્વર દત્ત બ્રહ્મચારીજી. ધર્મરાયમાં આજે પણ એમનું સ્થાન છે.
અમે પરિક્રમામાં જેમના 2 વખત દર્શન કર્યા, પૂજ્યપાદ પ્રાતસ્મરણીય શ્રી હરિહર બાબા. અમે જ્યારે એમને કહ્યું કે અમે આમ તો કોઈને ગુરુ કર્યા નથી, પણ રંગઅવધૂતજીને ગુરુ માનીએ છીએ, તો ગુરુ મહારાજનું નામ સાંભળતાની સાથે એમની આંખમાં એક ચમક આવી ગઈ, એમની આંખમાં એક હર્ષાશ્રુ આવી ગયા અને બોલી ઉઠ્યા, રંગઅવધૂત वो तो हस्तियां थी, इन हाथों से अंगूर दिए, खट्टे अंगूर दिए और हम जहां अटके थे वहां से पहुंचा दिए. વર્તમાનમાં બિરાજે છે હરિહર બાબા. સપ્તધારા ઉપર એમનું સ્થાન છે. અને જ્યારે પણ કોઈ પરિક્રમાવાસી એમને નારેશ્વરની વાત કહે તો નારેશ્વરનું નામ સાંભળતાની સાથે બોલે, 2 સ્થાન સિદ્ધ સ્થાન હમારા ગુરુ और अवधूत का स्थान. એમને બાપજીએ કડિયા ડુંગર મોકલી દીધા કે તમારા પૂર્વજન્મના ગુરુ કડિયા ડુંગરમાં બિરાજે છે, ત્યાં આગળ તમે જાઓ, ત્યાં તમારા પર અનુગ્રહ થશે. તો જેમને શરીર સંસારમાં કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી એવા વ્યક્તિઓ પણ, એવા પ્રેમીઓ પણ, એવા જ્ઞાનીઓ પણ નારેશ્વરમાં આવે છે, ત્યારે એમનું પથ પ્રદર્શન ગુરુ મહારાજ કરે છે. આ વાત તો છે ગુરુ મહારાજની સ્થૂળ ઉપસ્થિતિની. પણ ગુરુ મહારાજ લીલા સંવરણ કરી લે છે, બ્રહ્મલીન થાય છે, પછીની એક વિલક્ષણ ઘટના છે. વર્તમાનમાં એમની ઉંમર 55 થી 60 વર્ષની વચ્ચેની હશે. નર્મદા ખંડમાં જ બિરાજે છે. પૂજ્ય માતાજી, હું તમને નામ ગામ જાણી જોઈને નહીં કહું, એ તો તમે પાછા રમેશ કાકાને કહો કે ચાલો ને આપણે ગાડી કાઢો, આપણે જઈએ તો પગે લાગવા. અને જે શાંતિથી ભજન કરી રહ્યા છે, જે વાસ્તવમાં બ્રહ્માનંદનું સુખ લૂંટી રહ્યા છે, એમને આપણે ઉપદ્રવ કરીએ. નર્મદા ખંડમાં જ બિરાજતા પૂજ્ય માતાજી, વર્તમાનમાં એમના શરીરની ઉંમર 55 થી 60 વર્ષની હશે. એ જ્યારે 18 વર્ષના હતા ત્યારની એક ઘટના છે. એમના માતા પિતા ધુનીવાલા દાદાના ભક્ત અને ઇન્દોરની અંદર રહે. એક વખત રાત્રે એમને સ્વપ્નની અંદર એમના માતા પિતાની ઉંમર જ્યારે 50-55ની હતી ત્યારે એમને કામના જાગી કે આપણે નિસંતાન છીએ, આપણને કંઈક સંતાનની પ્રાપ્તિ થાય એ માટે અનુષ્ઠાન કર્યું. અને ત્યારે રાત્રે સ્વપ્નમાં દાદા ધુનીવાલાએ પ્રગટ થઈને એમને પોતાની જે ધૂણી હતી એ ધૂણીમાંથી એક અંગારો ઉપાડીને હાથમાં મૂકી આપ્યો સ્વપ્નમાં. અને એ અંગારો દજ્યો નહીં, પણ એમણે એમની પત્નીને આપી દીધો. અને સ્વપ્ન દર્શન પૂરું થઈ ગયું. સવારે જાગૃત થયા ત્યારે ખબર પડી કે એ બેન ગર્ભવતી હતા. ને 9 મહિના પછી એમણે જે બાળકીને જન્મ આપ્યો એ બાળકીનો જન્મ થયો પછી એ રડ્યા નહીં. એટલે આ લોકો ગભરાઈને ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે કીધું કે ના, ઓકે છે, કોઈ કારણ સમજાતું નથી. એટલે દાદાના ધોણા પર પગે લગાડ્યા. અને નેમાવરની અંદર બ્રહ્મચારીજીનું સ્થાન છે. આજે પણ વર્તમાનમાં જે બ્રહ્મચારીજી છે એમના ગુરુજી એ પણ ખૂબ ઊંચી કક્ષાના, સિદ્ધ કક્ષાના સંતો. અહીંયા આગળ જે લોકો આપણો સત્સંગ કાયમ શ્રવણ કરે છે એમને ખબર છે કે જ્યારે અહીંયા આગળ સિદ્ધ સંત કહેવામાં આવે એનો તાત્પર્ય છે કે ભગવત પ્રાપ્ત મહાપુરુષ, નાટક કરનારા, અવધૂત કેવડાવનારા વ્યક્તિઓ નહીં, ભગવત પ્રાપ્ત મહાપુરુષ. એવા નિમાવરના બ્રહ્મચારીજી પાસે ગયા અને રજૂઆત કરી કે આ બાળકી કઈ બોલતી નથી. ત્યારે એમણે એમ કહ્યું કે કોઈ પૂર્વજન્મનો યોગભ્રષ્ટ આત્મા છે, તમે આને બહુ સાચવીને ઉછેર કરો. પૂજ્ય માતાજી જ્યારે 13-14 વર્ષના થયા ત્યારે 6-6 કલાક, 8-8 કલાક ધ્યાનમાં બેસી શકતા હતા. અને જ્યારે 15-16 વર્ષના થયા અને સ્ત્રી ધર્મમાં ન બેઠા ત્યારે ફરી પાછા બ્રહ્મચારીજી પાસે ગયા. અને ત્યારે બ્રહ્મચારીજીએ એમને નાનું સરખું કંઈક અનુષ્ઠાન બતાવ્યું. એ કર્યા પછી સાક્ષાત ધુનીવાલા દાદાએ માતાજીને સ્વપ્નની અંદર પ્રગટ થઈને મંત્રોપદેશ કર્યો, યોગાભ્યાસ શીખવાડ્યો. અને એ પ્રમાણે દેવીજીનો યોગાભ્યાસ ચાલતો હતો, એમની ઉપાસના ચાલતી હતી. ત્યારે એક ઘટના એવી બની
કે એ જે કક્ષની અંદર બેસીને દરવાજો બંધ હતો, ભજન કરતા હતા, એમની જે કઈ વિધિ કરતા હતા, એ વખતે એમના પ્રાણનું ઉત્ક્રમણ થઈ ગયું અને શરીર છૂટી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ. તે વખતે એક સત્પુરુષે પ્રગટ થઈને એમને એ સ્થિતિમાંથી પ્રાણને નીચે ઉતાર્યા અને આ ક્રિયામાં તમે ભૂલ કરી રહ્યા છો એ ક્રિયાનું માર્ગદર્શન આપ્યું અને તત્કાળ એ અદૃશ્ય થઈ ગયા. એટલે માતાજી એકદમ વ્યથિત થઈ ગયા, ગભરાઈ ગયા કે આ દરવાજો બંધ હતો તો આ વ્યક્તિ કેવી રીતે, આ સંત કેવી રીતે અંદર આવ્યા. એટલે ફરી પાછા બ્રહ્મચારીજી પાસે નિમાવર પહોંચ્યા અને બ્રહ્મચારીજીને નિવેદન કર્યું કે આવી ઘટના બની. એમની ઉંમર છે 17 વર્ષની, માતાજીની ઉંમર. ત્યારે બ્રહ્મચારીજીએ કહ્યું કે આ સામે બધા ચિત્રો છે સંતોના, તમે ઓળખી શકશો કે આમાંથી કયા સંત હતા? અને એ ચિત્રોમાં બાપજીનો ફોટાની સામે આંગળી મૂકીને માતાજીએ કહ્યું આ જ સંત હતા. ये बाबा कहाँ के हैं? ત્યારે ब्रह्मचारी जी कहूँ कि ये बाबा नारेश्वर के हैं, लेकिन इनका शरीर शांत हो गए तो 8-10 साल हो गए. बाप जी शरीर छोड़ दीधું હતું એ વખતે. लेकिन तुम शंका मत करो, क्योंकि ये कोई जीव कोटि के महापुरुष नहीं है, ये ईश्वर कोटि के महापुरुष है. ये सदा नर्मदा खंड में भ्रमण करते ही रहते हैं और जब कभी कुछ आवश्यकता लगती है तब अधिकारी जीव के ऊपर ये कृपा का वर्षाव करते हैं. इसलिए इन्होंने जो आपको साधन बताया है वो साधन आप करते रहिए. બહુ જ ટૂંક સમયમાં પૂજ્ય માતાજીને એમના ઈષ્ટ શ્રી રામજીના પ્રત્યક્ષ દર્શન પ્રાપ્ત થયા અને ભગવાન એમને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે માતાજીએ વરદાનમાં એટલું જ માંગ્યું કે ભગવાન मेरा मन तो आप में लग गया है, लेकिन मेरी बुद्धि ज्यादा चलती है, तो आप ऐसी कृपा करो कि मेरी बुद्धि 5 साल की बच्चे बालक की जैसी हो जाए. ભગવાન તથાસ્તુ કહીને અંતર સત્ય ઘટના છે વર્તમાનની. ભગવાન અદૃશ્ય થઈ ગયા અને ત્યારથી આજ દિન સુધી વર્તમાનમાં પૂજ્ય માતાજીની ચેષ્ટા બાલવત છે. 5 વર્ષની બાળકીની જેટલી બુદ્ધિ હોય એટલી જ એમની બુદ્ધિ કામ કરે છે. એનો અર્થ એ નથી કે એમને કંઈ સમજણ પડતી નથી, એનો અર્થ એ નથી કે સિદ્ધ નથી. થોડાક જ વખત પહેલાની ઘટના છે, કોઈક નિર્ધન વ્યક્તિ એમની પાસે રડતું ગયું અને માતાજી નર્મદા તટે જ બેઠા હતા. અરે બાબા કાંઈ રોતે હો, એમ ડાબો હાથ નર્મદાની રેતીમાંથી બહાર કાઢીને આપ્યો તો મોટો સોનાનો અછોડો એને આપ્યો હાથમાં, એટલે એ લે જાઓ. પાછળથી બ્રહ્મચારીજીને ખબર પડી તો બ્રહ્મચારીજી એમને ખખડાયા, ऐसा सिद्धि का प्रयोग मत करो वरना लोग जीने नहीं देंगे. 2013 માં જ્યારે બ્રહ્મચારીજીએ શરીર શાંત કર્યું થયું, એમનું સમાધિ લીધી, તે વખતે એમણે એમના 2-3 અંતરંગ ભક્તોને આજ્ઞા કરી કે આ દેવીજીને સાચવવા પડશે. કેમ? તો કે એમની બાલવત ચેષ્ટાઓ છે. એટલે ત્યાંથી ઘણે બધે દૂર એક નાનું સરખું સ્થાન ઊભું કરવામાં આવ્યું. અને વર્તમાનમાં આજે પણ હું જાણી જોઈને ગામનું નામ નહીં બોલું, એમનું નામ નહીં બોલું, એ તો તમે બધા ત્યાં જઈને એમને ઉપદ્રવ કરો. વર્તમાનમાં આજે પણ માતાજી ત્યાં બિરાજે છે. હવે તમને થશે કે આ માતાજીની કથા કહેવાનું કારણ શું? એવો પ્રશ્ન સ્વાભાવિક થવો જોઈએ. આ કથા કહેવા પાછળના 2 કારણ છે. એક કારણ તો એ છે કે આપણો અધિકાર નથી, માટે આપણને બાપજીનો જેવો અનુગ્રહ થવો જોઈએ એવો થતો નથી. અને અધિકારી જીવ છે તો ભલે એમના ભક્ત નથી છતાં પણ એના ઉપર એમનો અનુગ્રહ થઈ જાય છે. અને કારણ બીજું, આ માતાજી 1.5-2 વર્ષે એક વખત નારેશ્વરમાં આવે છે. નારેશ્વરમાં આવીને શું કરે છે? પેડા ધરાવતા નથી, વાઘો પહેરાવતા નથી, પ્રદક્ષિણા કરતા નથી, સિદ્ધકોટીના ભક્ત છે. એ નારેશ્વરમાં આવીને લગભગ મને અત્યાર સુધી જેટલો ખ્યાલ છે તે મુજબ 48 કલાકની આસપાસ રોકાતા હોય છે. અને એક જ વખત ઉપર દર્શન કરવા આવે છે એટલે ચૂપચાપ દર્શન કરીને નીચે ઔદુંબર છે ને, જોઈ છે જગ્યા ઔદુંબરની? બાપજી મોટી બાનો જન્મ બેસાડ્યો તે જગ્યા. બાપજી ઘણી વખત ત્યાં બેસવા જતા. એ ઔદુંબર પર 48 કલાક સુધી બિરાજે છે અને ફરી પાછા એની જે ગાડીમાં આવ્યા હોય એ ગાડીમાં બેસીને જતા રહે છે. એ
હસતા હસતા દર્શન કરતી વખતે એવું બોલતા હોય છે કે મેરે બાબા મેરે બાબા મેરે બાબા. બોલે મેં 2 બાપ કી બેટી હું. વ્યવહારની અંદર 2 બાપની ગાળ કહેવાય વ્યવહારમાં. આ તો અવળવાણી માતાજીની. માતાજી કે मैं 2 बाप की बेटी हूँ, एक मेरे बाबा और एक मेरे दद्दा. ધુનીવાલા દાદા. બાબા એટલે બાપજી. તો કહેવાનું તાત્પર્ય કે પિકનિકીય ભક્તો આવે છે, અર્થાર્થી આવે છે, આર્ત આવે છે, મુમુક્ષુ આવે છે, અને આવા સિદ્ધ કોટીના ભક્તો પણ નારેશ્વર ધામમાં કેમ ખેંચાઈને આવે છે? વર્ષમાં 1.5 વર્ષે 1-2 વખત તો માતાજી ચોક્કસ આવે છે. કેમ ખેંચાઈને આવે છે? આપણે બધા કેમ ખેંચાઈને આવીએ છીએ? કોઈકને ચાનું વ્યસન છે, કોઈકને કંઈક વ્યસન છે, કોઈકને કોફીનું વ્યસન છે, કોઈકને ના પીવું જોઈએ તે પીવાનું વ્યસન છે, કોઈકને ધુમાડા કાઢવાનું વ્યસન છે, કોઈકને મિષ્ટાન્ન ખાવાનું વ્યસન છે, કોઈને ફરસાણ ખાવાનું વ્યસન છે. ભલે તિજોરીમાં ગમે એટલા કપડાં પડ્યા હોય પણ તોય નવા કપડાં ભેગા કરવાનું વ્યસન છે. કોઈને પોતે સર્વશ્રેષ્ઠ છે એવું બતાવવાનું વ્યસન છે. પણ સાચો બંધાણી તો એ જ છે કે જેને અવધૂતનું વ્યસન છે. આપણે બંધાણી નથી અવધૂતના. આવા સિદ્ધ કોટીના ભક્તો બંધાણી છે. અને માટે જે ગાય છે અમે બંધાણી રે રંગ અવધૂતના. અમે બંધાણી રે રંગ અવધૂતના. અમે બંધાણી રે રંગ અવધૂતના. રંગ
તાત્પર્ય છે કે ધામની અંદર આવતા આ 5 પ્રકારના ભક્તોને ધામ સંપૂર્ણ રીતે સુખી કરે છે. એ તો સુખિયાને સુખ આપનારા. અત્યાર સુધી વાત થઈ ધામ ઉપરની. હવે વાત આપણે કરીએ છીએ નારેશ્વર આગમન પ્રકરણ અંતર્ગત. નારેશ્વર જ કેમ? બાપજી અહીંયા જ કેમ આવ્યા? બીજે કશે જઈ શક્યા હોત? આપણે બધા ચરિત્ર તો જાણીએ જ છીએ કે મોરટક્કાના સંતે કહ્યું, ચંદ્રશેખર સ્વામીએ, ધોનીવાલા દાદાએ કહ્યું, વડોદરાના લંગડેશ સ્વામીએ કહ્યું કે શુક્લતીર્થ અને ગરુડેશ્વરની વચ્ચે, ભરૂચ ને ગરુડેશ્વરની વચ્ચે કોઈ સ્થાન છે. પણ આ જ સ્થાન કેમ સુનિશ્ચિત કરવામાં આવ્યું એમના માટે? એવો શું આ જગ્યાનો મહિમા છે? જો એવું છે કે નારેશ્વરના નામ પર પથ્થર તરે છે. કેવી રીતે? એક એક્ઝામ્પલ આપું. આપણે કશે જઈએ અને એમ કહીએ કે હું અમદાવાદથી આવું છું. માન લો કે તમે દ્વારકા ગયા, તમે ડાકોર ગયા, તમે અંબાજી ગયા, દક્ષિણમાં કશે ગયા. તમે કહો કે હું ભરૂચથી આવું છું, વડોદરાથી આવું છું, સુરતથી આવું છું. કોઈ વિશેષ લાભ પ્રાપ્ત થાય કે ના થાય? પણ તો તમે એમ કહો ને કે અમે નારેશ્વરથી આવીએ છીએ, તો કોઈ બધા વીઆઈપી સાઈડ ઉપર થઈ જાય ને આપણે વીઆઈપી બની જઈએ. માત્ર નારેશ્વરના નામ ઉપર તમને એમ કહેવામાં આવે, કશું જ ના હોય, ચપટી ધૂળ થેલીમાં ભરીને કહેવામાં આવે નારેશ્વરની રજ છે, તો પણ લોકો લેવા તૈયાર થઈ જશે. કેમ? નારેશ્વર ધામનો મહિમા છે. ગઈકાલની જ ઘટના, ગઈકાલની જ હરિઓમ કાકા ચોથી પરિક્રમાએ નીકળ્યા છે. હવે પૂજ્યપાદ મત્તુર સ્વામીજી અત્યારે મહેશ્વરમાં છે. મેં એમને ખાસ કહ્યું હતું કે સ્વામીજીના દર્શન કરજો, એમને વારંવાર આગ્રહ કરજો કે અહીંયા આગળ આવે, નારેશ્વર પધારે. એ ગઈકાલે જ ગયા. હવે બપોરના સમયે પહોંચ્યા. મેં એમને એમ કહ્યું હતું કે કોઈ પૂછે કે કહા સે આતે હો તો ગાંધીનગર ના બોલતા, નારેશ્વર સે આતા હું એવું બોલજો. એટલે મનથી એમણે એવું નક્કી કર્યું હતું કે હું નારેશ્વરથી આવું છું એવું કહીશ. ભલે તમે નારેશ્વરમાં નથી રહેતા, પણ નારેશ્વરનું નામ દેજો. તો કે સારું. એટલે તમારે વટલાઈ ખાવાનું નહીં પાછું. આનો અર્થ એવો નહીં કે ગમે થઈ જાવ તો નારેશ્વરથી આવું છું. એવું છે ઘણા બધા લોકો 12 મહિનામાં 12 વખત ના આવતા હોય, બહાર જઈને કે અમે નારેશ્વરથી આવીએ છીએ. આ ધામાપરાધ છે, અપરાધ છે. પણ એ ઘણી વખત અમારી જરૂર પડે ત્યારે મંદિરમાં સેવા માટે આવે. એટલે મેં કીધું કે તમે નારેશ્વરથી આવું છું એવું કહેજો. તો કે સારું. હવે બપોરના સમય ગયા. સ્વામીજી ઉપર 3જા માળે એમના રૂમની અંદર સુઈ નતા ગયા સ્વામીજી, પણ દ્વાર બંધ. એટલે નીચે જે સેવામાં ભક્ત હશે એને કશું પૂછ્યું નહીં કે સ્વામીજી, તો કે સ્વામીજી તો સાંજે 4:30 વાગે આવશે બહાર. ક્યાંથી આવો છો એવું કશું પૂછ્યું નહીં. પણ હમણાં મનથી એવું નક્કી કરેલું કે મને પૂછે તો નારેશ્વરનું નામ દઈશ. તો કે મેં ઉપર જા સકતા હું? તો કે જાઓ બેઠો, લેકિન દરવાજા મત ખટખટાના. તો કે નહીં ખટખટાऊंगा. આ બપોરે 2 સવા 2 વાગ્યા ઉપર જઈને બેસી ગયા. 10 મિનિટ થઈ હશે. સ્વામીજી અંદર એમનું કઈ જે કંઈ કરતા હોય તે, પણ એમણે જે નજીકમાં જે સેવક છે એને એવું કીધું કે દેખ બહાર કોઈ નારેશ્વર से आया है, उसको अंदर बुला. જો એ મનમાં એવો વિચાર કરી ગયા તો કે ગાંધીનગર, તો એમના પર આવી કૃપા થાત. મોટા મોટા શાસ્ત્રીઓ, પંડિતો દક્ષિણના હર બંધ ઉભા રહે સ્વામીજી જોડે ચર્ચા કરવા. એમની જોડે વાત ના કરે ને એમની જોડે અડધો કલાક 41 મિનિટ જેવી એમણે વાત કરી. કોના નામ ઉપર? નારેશ્વરના નામ પર. કહેવાનું તાત્પર્ય છે એવું તો શું આ સ્થાનનું મહાત્મ્ય છે કે ગુરુ મહારાજ અહીંયા આગળ ખેંચાઈને આવ્યા. એમણે નક્કી કર્યું કે હું તપ કરવા માટે ધામ આ પસંદ કરું, આ સ્થાન પસંદ કરું. તો એનું પહેલું કારણ છે, મુખ્ય પહેલું કારણ કે અહીંયા નર્મદાજી બિરાજે છે. અને નર્મદાજી બિરાજે છે કેવી રીતે? તો કે નર્મદા ખંડમાં અમરકંટકને માતાજીનું મસ્તક માન્યું છે, ભેડાઘાટને માતાજીના સ્તન માન્યા છે, નેમાવરને ભગવતીની નાભી માની છે,
એ ક્રમમાં ગુજરાતમાં જેટલા નર્મદાજી વહે છે એને નર્મદાજીના ચરણ માન્યા છે. શૂલપાણેશ્વરથી લઈને રેવા સાગર સંગમ સુધી જેટલો નર્મદા ખંડ છે એટલા માતાજીના ચરણ છે. એટલે એમપીના લોકો એવું કહે છે કે વ્યક્તિનું સંપૂર્ણ તપ એના ચરણમાં હોય. એટલે ભલે ગમે એટલા નર્મદાજી એમપીમાં છે, પરંતુ જેટલી સમૃદ્ધિ ગુજરાતમાં છે એટલી એમપીમાં. કારણ તો કે નર્મદાજીના ચરણ ગુજરાતમાં બિરાજે છે. અને આ જે ચરણ છે ને, પગ, આ ચરણમાં આંગળીઓ હોય, અંગૂઠો હોય, એડી હોય. એમાં બરાબર મધ્યનો ભાગ નારેશ્વર છે. કારણ કે શૂલપાણેશ્વરથી નારેશ્વર 100 કિલોમીટર અને નારેશ્વરથી સમુદ્ર 100 કિલોમીટર. તો આ નર્મદા ખંડમાં નર્મદાજીના ચરણનો મધ્ય ભાગ છે. એક વાત. બીજી વાત, શિકાગોની અંદર, અમેરિકામાં શિકાગોની અંદર સદાશિવ અવધૂત કરીને એક સંત થઈ ગયા. નામ સાંભળ્યું છે? અમેરિકાથી આવેલા ભક્તોએ નથી સાંભળ્યું. શિકાગોની અંદર સદાશિવ અવધૂત કરીને એક સંત થઈ ગયા, જેમને ભગવાન દત્તનો સાક્ષાત્કાર પ્રાપ્ત હતો અને ભગવાન એમની જોડે વાત કરતા હતા. એમના એક શિષ્ય જેમ્સ સ્ટેનલી, એમણે ઇન્ડિયા મોકલ્યા કે ઇન્ડિયાની અંદર જેટલા ભારત મોકલ્યા કે જેટલા દત્ત સ્થાનો છે એનું એક લિસ્ટ તમે કરીને મને આપો. તો એમણે ભારતની અંદર બધા પ્રસિદ્ધ દત્ત સ્થાનોનું લિસ્ટ કર્યું અને એમને શિકાગો મોકલાવ્યું, અમેરિકા. એ અમેરિકાની અંદર એક નામ હતું નારેશ્વર. એ લિસ્ટની અંદર એક નામ હતું શ્રી ક્ષેત્ર નારેશ્વર. બીજા બધા સ્થાનો વિશે તો અવધૂતજીને બધી ખબર હતી, પણ નારેશ્વર શું છે તે ખબર નથી. એટલે એમણે દત્ત ભગવાનને પૂછ્યું જ્યારે આવેશ આવ્યો ત્યારે. આ વાત કપોલ કલ્પિત નથી. આ વાત ક્યાંથી પ્રાપ્ત થઈ છે? નારેશ્વરના ભૂતપૂર્વ ટ્રસ્ટી જયંતિલાલ શંકરલાલ આચાર્ય, જયંતિ દાદા, એમની નોંધપોથીમાંથી પ્રાપ્ત થઈ છે. અને એની સત્તાવાર એમણે પણ કપોલ કલ્પિત વાત નથી લખી. આ જેમ્સ સ્ટેનલી એમને પોતે મળેલા છે. તો સદાશિવ અવધૂતજીએ ભગવાન દત્તને જ્યારે આવેશ આવ્યો ત્યારે એમને પૂછ્યું કે ભગવાન, આ ગુજરાતમાં નારેશ્વર શું છે? તો સ્વયં ભગવાન દત્ત અવધૂત કહે છે કે આ નારેશ્વર મારા પાવર ટ્રાયેંગલ શક્તિ ત્રિકોણનો એક શિરોબિંદુ છે. તમને થશે કે કેવી રીતે? બહુ ધ્યાનથી સમજો, સમજવા જેવી વાત છે. ભગવાન દત્ત પોતે કહે છે કે નારેશ્વરમાં, અને ખાસ કરીને પરફેક્ટ જગ્યા તમને કહું, આપણી જૂની ગુફા, અવધૂત ગુફા, આ જૂની ગુફાના ઓટલા ઉપર પૂર્વ દિશામાં મોં રાખીને આપણે ઊભા રહીએ તો સીધી લીટીમાં અમરકંટકનો નર્મદા કુંડ છે. ગુફાની પૂર્વ દિશાએ સીધી લીટીમાં અમરકંટકનો નર્મદા ઉદ્ગમ કુંડ છે. અને એની દક્ષિણ દિશાએ સીધી લીટીમાં વુડનગીરી પર આવેલું ભગવાન, મૈસૂર પાસે આવ્યું દક્ષિણમાં, વુડનગીરી પર આવેલું ભગવાન દત્તનું મંદિર છે. સ્વયંભૂ પ્રગટ થયેલા ભગવાન દત્ત છે. તો એક ત્રિકોણ રચાય છે. એનું એક બિંદુ વુડનગીરીનું દત્ત મંદિર છે, બીજું બિંદુ અમરકંટકનું નર્મદા ઉદ્ગમ કુંડ છે કે જ્યાં ભગવાન શંકરે તપશ્ચર્યા કરી અને તદપ ધર્માંબો રૂપથી પ્રગટી જેહ અનુગ્રહ હરસંભૂતા શર્મદા પાવન રેવા જાણ પતિતોદ્ધારક ભર્મદા પતિત પાવનીમાં, આવી ભગવતી નર્મદાનું પ્રાગટ્ય સ્થાન. એનું બીજું એક શિરોબિંદુ છે ત્રિકોણનું. અને ત્રીજું શિરોબિંદુ છે નારેશ્વરની અવધૂત ગુફા. અને આ જે ત્રિકોણ રચાય છે, આ ત્રિકોણમાંથી જે કંઈ પણ શક્તિ નીકળે છે એ શક્તિથી આખા જગતનું રક્ષણ થાય છે, આવું સ્વયં ભગવાન દત્તે કહ્યું. આપણે ઉભા રહેવાની જરૂર નથી, પણ પૂર્વ દિશામાં નારેશ્વરના ગુફાની, અવધૂત ગુફાની પૂર્વ દિશાએ
અમરકંટક આવેલું છે સીધી લીટીમાં, અને દક્ષિણ દિશાએ જે ત્રિકોણ બને છે, એ ભગવાન દત્તનો પાવર ટ્રાયેંગલ છે. અને એમાંથી જે શક્તિ ઉદ્ભવે છે એ શક્તિથી સમગ્ર વિશ્વની અંદર અરિષ્ટ તત્વો દૂર થાય છે. એનો તાત્પર્ય શું થયો બટુક કાકા? એનો તાત્પર્ય એ થયો કે આપણે ગુફાની પ્રદક્ષિણા કરીએ છીએ એ ભગવાનના ત્રિકોણના શક્તિ બિંદુની પ્રદક્ષિણા કરીએ છીએ. એનો તાત્પર્ય શું થયો? અહીંયા આગળ આવીને કરવામાં આવતું દાન, અહીંયામાં આવીને કરવામાં આવતું સ્નાન, પૂજન, યજ્ઞ, તપ, ધ્યાન, પાઠ, પારાયણ એ બધું જ વિશ્વની અંદર અસર ઊભી કરે છે. વિશ્વની અંદર એનો પડઘો પડે છે. અચ્છા, આનું પ્રમાણ બાપજીએ પોતે આપ્યું છે. મારું ચોક્કસ ધ્યાન નહોતું આ વાત ઉપર, પણ જ્યારે આ વાત મેં નવીન કાકાને કરી, આપણા ઓફિસમાં નવીન દાદાએ મને મારું ધ્યાન દોર્યું કે આ વુડનગીરી પર્વતનો ઉલ્લેખ બાપજીએ પોતે અમારા દેશમાં કર્યો છે. દત્ત પરંપરા ઉપર બાપજીએ જે પ્રવચન આપ્યું છે એમાં ગુરુ મહારાજ બોલ્યા છે કે ભગવાન દત્તની ઉપાસનામાં કોઈ પણ પ્રકારના ધાર્મિક સંકીર્ણતાનો એવો પણ એક્ઝેક્ટ યાદ નથી, વાક્ય નથી. આ વુડનગીરીના દત્ત મંદિરના જે પૂજારી છે એ મુસલમાન છે. લો બોલો, કેટલી નવાઈની વાત. અને ત્યાં એક વિશિષ્ટ પદ્ધતિથી શક્તિ ઉત્પન્ન સાત્વિક શક્તિ ઉત્પન્ન કરવા માટે પૂજા કરવામાં આવે છે. આનો ઉલ્લેખ બાપજી પોતે અમારા દેશમાં કર્યો છે, વુડનગીરી પર્વતના દત્ત મંદિર. અને એનાથી મજાની વાત, આ ત્રિકોણના મધ્ય ભાગની અંદર નરસભાવાડીના દત્ત પાદુકા છે. નરસિંહવાડી. તો કહેવાનું તાત્પર્ય, આપણે નારેશ્વર આયા એટલે નારેશ્વર આયા નહીં, પરંતુ ભગવાન દત્તના ત્રિકોણના શિરોબિંદુ ઉપર આવ્યા. અહીંયા આગળ આપણે જે કંઈ પણ સંકલ્પ કરીએ છીએ, જે કંઈ પણ સત અનુષ્ઠાન કરીએ છીએ, જે પણ કંઈ સત્ય સાધના કરીએ છીએ, એ સાધનાથી વિશ્વભરની અંદર શાંતિ સ્થપાય છે. આપણાથી કંઈ એવું વિશેષ ભજન થતું નથી, પણ જે પણ કંઈ અહીંયા આગળ આવીને ભક્તો સત્કર્મ કરે છે એને એની અસરથી સમગ્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની અંદર એનો પ્રભાવ ઉત્પન્ન થાય છે. આવું મહાત્મ્ય આપણને હમણાં ખબર પડી, આપણે આજે જાણ્યું. બાપજી તો આયા, આ જાણીને જ આવ્યા હશે. ગુરુ મહારાજ તો આ પ્રગટ કરવા માટે જ આવ્યા હશે. વુડનગીરી પર દત્ત મંદિર તો વર્ષોથી છે, નર્મદાજીની ઉત્પત્તિ તો યુગોથી છે, પણ આ ત્રિકોણનું શિરોબિંદુ પૂરું કરવા માટે નારેશ્વર આગમન છે. આ નારેશ્વર આગમનનો પૂર્વાર્ધ છે કે ત્રિકોણની રચના અવધૂતના નારેશ્વર આગમનથી પૂરી થઈ છે. શિરોબિંદુ તો હશે, જેવી રીતે ત્રિકોણ આપણે પાડવો હોય, આ જગ્યા તો છે, પણ એ જગ્યાનું પ્રગટીકરણ અવધૂતના આવવાથી થયું. આ ત્રિકોણની રચના કરવા માટે ગુરુ મહારાજે અહીંયા આગળ વાસ્તવ્ય કર્યું. અને આ જૂની ગુફા જ્યારે બની તે વખતે જ્યાં સુધી ગુફાનું કામ ચાલ્યું અને પૂરું થયું ત્યાં સુધી બાપજી અખંડ ભજન બેસાડ્યું, અખંડ કીર્તન થયું છે. એમને એમ ગુફા નથી બની. યદ્યપી ચોક્કસ આપણે આવતીકાલે ગુફાના સ્વરૂપ ઉપર બહુ જ સુંદર ચર્ચા કરવાની છે. આ ગુફા કોઈ સામાન્ય બિલ્ડિંગ નથી, આ તો સાક્ષાત ગુરુ મહારાજનું સ્વરૂપ છે. પણ એ ચર્ચા આપણે આવતીકાલે કરીશું. નારેશ્વરમાં આવવું એટલે ભગવાન દત્તના ત્રિકોણના એક શિરોબિંદુ ઉપર આવવું અને એ ત્રિકોણની રચના પૂર્ણ કરવા માટે, સમગ્ર વિશ્વની અંદર એની અસર ઊભી કરવા માટે નારેશ્વર આગમન છે. આપણે તો કહીએ છીએ બાપજી આયા, સાધના કરી, બધું બરાબર છે, નરનાટ્ય છે, રંગ નાટકી શ્રીયરી લીલા એની ગૂઢ, પામર શું સમજી શકે જ્યાં જ્ઞાની પણ મૂળ. તો પહેલું કારણ છે નારેશ્વર આગમનનું, પાવન સલીલા ભગવતી નર્મદા એમને ખેંચી લાવે છે.
અને બીજું કારણ નારેશ્વર આગમનનું પૂર્વાર્ધ છે ભગવાન દત્તનો આ શક્તિ ત્રિકોણ પૂરો કરવાનો છે, માટે નારેશ્વર આવે છે. આપણે નારેશ્વરમાં આવીને જે પણ કંઈ કરીએ છીએ એની નોંધ ચોક્કસ ભગવાન પોતે લે છે. હવે ત્રીજું સૌથી મહત્વનું કારણ, અહીંયા નારેશ્વર મહાદેવ બિરાજે છે. અને નારેશ્વર મહાદેવનો ઇતિહાસ તમે બધા એટલો જ જાણો છો કે ત્રિપુરાસુર નો વધ કરવા માટે ગણપતિજીએ તપશ્ચર્યા કરી, પરંતુ બે પુરાણની અંદર નારેશ્વર મહાદેવનો ઇતિહાસ છે. સાંભળવો છે કે આપણે આગળ જઈએ? સાંભળવો છે. શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતાના યુદ્ધખંડના પ્રથમ પ્રકરણમાં નારેશ્વર મહાદેવનો ઇતિહાસ છે. અને વાયુ પુરાણ અંતર્ગત પણ કપર્દીશ્વર મહાત્મ્ય આપેલું છે. આ સ્થાન કેટલું જૂનું છે? ગણપતિજીનો જન્મ થયો એટલું જૂનું છે. ગણપતિજીનો જન્મ ક્યારે થયો? આ યુગમાં થયો? આ મન્વંતરમાં થયો? સૃષ્ટિના આરંભ કાળથી છે. જ્યારે ગણપતિજીનો જન્મ થયો એના થોડાક વખત પછી તારકાસુરના 3 પુત્રો, કાર્તિકેય મહારાજે જન્મ લીધો અને તારકાસુરનો વધ કર્યો. તમે બધા કથા જાણતા જ હશો કે તારકાસુરને એવું વરદાન હતું કે શિવજીનો પુત્ર એને મારશે. એટલે શિવ પાર્વતી વિવાહ થયા. શિવ પુરાણ અંતર્ગત કાર્તિકેય જન્મ થયો અને કાર્તિકેયજીએ તારકાસુરનો વધ કર્યો. એનાથી ગુસ્સે થઈને તારકાસુરના 3 પુત્રો તારકાક્ષ, વિદ્યુન્માલી અને કમલાક્ષ, એ 3 જણાએ ઉગ્ર તપ કર્યું. અને તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. બ્રહ્માજીએ વરદાન આપ્યું અને એમણે વરદાનમાં એવું માંગ્યું કે અમને 3 પુરો બનાવવાનું સામર્થ્ય આપો. એવા 3 પુર બને કે એ 3 પુરમાં અમે હોઈએ ત્યાં સુધી અમને કોઈ મારી શકે નહીં. અને મારી ના શકે એટલું જ નહીં, પરંતુ એક પુર સોનાનું, એક પુર ચાંદીનું અને એક પુર લોખંડનું, એવા 3 પુરોનું અમને નિર્માણ કરી આપો. અને અમે એ 3 પુરની અંદર રહીને અજય રહીએ. એટલે બ્રહ્માજીએ એમ કહ્યું કે ચોક્કસ તથાસ્તુ. પણ આ 3 પુર જ્યારે સાથે એક દિશામાં આવશે ત્યારે જો કોઈ એના ઉપર બાણ ચલાવશે તો એનો નાશ થઈ જશે. એટલે આ 3 રાક્ષસોએ એવી વ્યવસ્થા કરી કે બહુ જ લોંગ ટાઈમની અંદર એક અડધી ક્ષણ માટે 3 પુર એક સાથે એક લાઈનમાં આવે. અને દેવોને આતંક મચાવવા લાગ્યા. દેવતાઓ ઉપર આપત્તિ આવી, સ્વર્ગ લઈ લીધું, દેવતાઓના યજ્ઞ વિભાગ ખેંચી લીધા. પરિણામે દેવતાઓ દુઃખી થઈને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી નારાયણ પાસે ગયા અને બધા દેવતાઓએ આ સ્થળ ઉપર આવીને ભગવાન શિવજીને પોકાર્યા, ભગવાન શિવજીને આરાધ્યા, ભગવાનની સ્તુતિ કરી. અને માટે બાપજીએ નારેશ્વર સ્તોત્રનો પહેલો શ્લોક લખ્યો છે. જગત્રસ્તમ દ્રષ્ટવા ત્રિપુરપતિના પૂર્વમખિલમ સ્તુતસ્તોત્રે દિવ્યે વિબુધ નિવહે સત્પ્રહરણે વિધાયાલમ રૌદ્રમ વપુર નલદિત્યાતમદહન નરાણામીશમ તમ પ્રણમત નરો જન્મસ્તયે. આ જ વાતને આપણા વિઠ્ઠલ કાકાએ ભજનની અંદર ગાયું. હર 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 મહાદેવ નારેશ્વર મહાદેવ. હર 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 મહાદેવ નારેશ્વર મહાદેવ. ભાવથી કરીએ છે નારેશ્વર મહાદેવ. ભાવથી કરીએ છે નારેશ્વર મહાદેવ.
ત્રાસે જ્યારે ત્રિપુરાસુરના ત્રાસે ત્યારે ત્રાસ્ત થયા તા ત્રિભુવન ત્યારે ત્રાસ્ત થયા તા ત્રિભુવન ત્યારે રેવાતી ગણપતિ તપતિ રેવાતી ગણપતિ તપતિ રીજવે દેવાદિદેવ હર 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 મહાદેવ નારેશ્વર મહાદેવ ભાવથી કરીએ સેવ નારેશ્વર મહાદેવ જ્યારે દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી, શિવપુરાણમાં સ્તુતિ આપેલી છે, અત્યારે એની ચર્ચા કરવી અસ્થાને છે. ત્યારે શિવજીએ પ્રગટ થઈને દર્શન આપ્યા અને એમ કહ્યું કે શું ઈચ્છો છો? ત્યારે એમણે કહ્યું કે ભગવાનના 3 પુરોમાં જે રાક્ષસો છે, ત્રિપુરાસુરો, એના ત્રાસથી સમગ્ર જગત પીડિત થઈ રહ્યું છે, એમનો વધ કરો. શિવજીએ કહ્યું કે હું વધ તો કરું, પણ એ ધર્મનિષ્ઠ છે. કારણ કે જો પુરાણોમાં જે પણ કંઈ કથા છે ને, એ કથા મનુષ્ય જીવનના ઘડતર માટેની છે. એ કપોલકલ્પિત વાર્તા નથી, આપણને શીખવવા માટે છે. અહીંયા શિવજી એમને કહે છે કે આ રાક્ષસો ભલે છે, ભલે આતંક મચાવે છે, પણ એમનું પ્રત્યેક કર્મ શાસ્ત્ર સંગત છે. એ લોકો પરમ ધાર્મિક છે, એમને હું કેવી રીતે મારી શકું? માટે એવું કંઈક કરો કે એ લોકો એમના ધર્મથી ભ્રષ્ટ થાય. હું ધર્માત્માઓને મારતો નથી. હવે આ રાક્ષસો એમના વર્ણાશ્રમ કર્મથી કેવી રીતે ભ્રષ્ટ થાય? એટલું કહીને શિવજી તો અંતર ધ્યાન થઈ ગયા. શિવજીએ એમનો નાશ કરવા માટે કોઈ ઉપાય બતાવ્યો નહીં. એટલે બધા દેવતાઓ ગણપતિજી પાસે ગયા અને ગણેશજીએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી. ત્યારે ભગવાન નારાયણે પોતાના શ્રીઅંગમાંથી એક ધર્મભ્રષ્ટ પુરુષ ઉત્પન્ન કર્યો. એનું માથું મુંડાયેલું હતું, એના હાથમાં ઝાડુ હતું, મોઢું એને કપડાથી ઢાંકી રાખ્યું હતું અને ડગલે ડગલે કચરો વાળતો વાળતો ચાલતો હતો. સર્વ રીતે ભ્રષ્ટ વ્યક્તિ હતો અને એણે દ્વારા પરથી 3 પુરોની અંદર જઈને પોતાનો પ્રભાવ બતાવવાનો પ્રયાસ કર્યો. પણ આ 3 પુરોના રાક્ષસો એટલા બધા ધર્મનિષ્ઠ હતા કે પેલાનો કોઈ પ્રભાવ આ ત્રિપુરાસુરો પર પડ્યો નહીં. ત્રિપુરાસુર એક રાક્ષસ નથી, 3 રાક્ષસ છે. હવે શું કરવું? એટલે સંકટ સમયની સાંકળ નારદજી આવ્યા. એટલે નારદજીએ કીધું, કારણ કે નારદજી જ એકમાત્ર એવા દેવર્ષિ છે કે જેમનું દેવતાઓ પણ માને છે અને રાક્ષસો પણ માને છે. અને નારદજીને પછી છૂટ છે, સ્વર્ગમાં પણ જાય ને પાતાળમાં પણ જાય ને રાક્ષસોના 3 પુરોમાં પણ જાય ને વૈકુંઠમાં જાય. ભગવત વિભૂતિ છે, 24 અવતારોમાં એક અવતાર છે નારદજી. એટલે નારદજીએ પેલા જે ભ્રષ્ટ પુરુષ હતો એને એમ કીધું, મને ભાઈ તારા સંપ્રદાયની દીક્ષા આપી દે. એટલે વૈદિક સનાતન હિન્દુ ધર્મથી વિપરીત જે ધર્મ છે, એવા વિપરીત ભ્રષ્ટ ધર્મની દીક્ષા નારદજીએ ટેમ્પરરી લઈ લીધી અને એના જેવું જ માથું મુંડાવીને ડગલે ડગલે ઝાડુ વાળતા વાળતા ત્રિપુરની અંદર ગયા. ઓહો નારદજી, આ કેવો વેશ તમે ધારણ કર્યો? આવા ઉટપટાંગ ક્યાંથી થઈ ગયા? નારદજીએ કહ્યું, ધર્મનું સાચું સ્વરૂપ તમે સમજ્યા નથી. આ જ ધર્મનું સાચું સ્વરૂપ છે. અને બધી ત્યાં વ્યાખ્યા એમણે અધર્મની વ્યાખ્યા કરવા લાગ્યા. જગતના કલ્યાણ માટે સંતો પોતે પાપ સ્વીકારતા અચકાતા નથી અને માટે નારદજીને ચડાવવામાં આવીને આ 3 રાક્ષસોએ વૈદિક ધર્મ વિરુદ્ધનો સંસ્કાર ધારણ કર્યો અને એ બધા પણ એ સંપ્રદાયના દીક્ષિત થઈ ગયા. અને ધીરે ધીરે એમણે પોતાના વર્ણાશ્રમ કર્મ ધર્મનો ત્યાગ કર્યો. અને ત્યારે દેવતાઓએ ગણપતિજીને કહ્યું કે શિવજી તો પાછા સમાધિમાં લાગી ગયા છે, શિવજીને કેવી રીતે જગાડવા? ત્યારે ગણપતિજી અહીંયા આવ્યા, એમણે તપ કર્યું, શિવજીને પ્રસન્ન કર્યા અને ત્યારે શિવજીએ પ્રગટ થઈને વરદાન માંગવાનું કહેતા ગણપતિજીએ પોતાની
પરિસ્થિતિનું શિવજીને પ્રાર્થના કરી અને ત્યારે શિવજીએ રથ મંગાવ્યો, રથ ઉપર આરૂઢ થયા અને રથ ઉપર ચડ્યા, ધનુષ બાણ ધારણ કર્યા અને જ્યારે 3 પુરો એક સાથે સીધી લીટીની અંદર આવ્યા ત્યારે અગ્નિ ઝરતા બાણને છોડીને શિવજીએ 3 પુરોનો નાશ કર્યો અને તે દિવસથી આ સ્થાન ઉપર શિવજી ત્રિપુરારી કહેવાયા. બોલો ત્રિપુરારી ભગવાન શંકરની જય. આપણે કહીએ તો શિવ શંકર ત્રિપુરારી, 3 પુરોના હરી, હરી એટલે દુશ્મન. શિવજીને ત્રિપુરારી નામ અહીંયાથી પ્રાપ્ત થયું અને પૃથ્વી, સ્વર્ગ, પાતાળ 3 પુરોની 3 ભુવનોની અંદર આજે ત્રિપુરો પીડા કરતા હતા એવા જીવોને શિવજીએ પીડામાંથી છોડાવ્યા. આ જગતના તમામ મનુષ્યો જે બંધનથી યુક્ત છે, પાશથી યુક્ત છે, એવા પશુઓ ના એ પતિ બન્યા. માટે ભગવાન શિવજીને પશુપતિ નામ પણ અહીંયાથી પ્રાપ્ત થયું. બોલો પશુપતિનાથ ભગવાનની જય. તો શિવજીને 2 નામ અહીંથી પ્રાપ્ત થયા છે, એક ત્રિપુરારી અને એક પશુપતિ. જીવોના સમૂહને નાર કહેવાય છે. આવા નાર, આવા જીવોના જે ઈશ્વર છે એ ભગવાન છે નારેશ્વર. બોલો નારેશ્વર મહાદેવ કી જય. નારનો એક અર્થ પાણી થાય છે. તો કાળક્રમે જ્યારે રેવાજીમાં પૂર આવ્યું અને તેમાં શિવલિંગ દટાયું, સ્વપ્ને નારો પંતને વધતા બહાર કાઢ તતખેવ. હર 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 મહાદેવ, નારેશ્વર મહાદેવ. હર 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 મહાદેવ, નારેશ્વર મહાદેવ. ભારતી કરીએ સેવ નારેશ્વર મહાદેવ. ભારતી કરીએ સેવ નારેશ્વર મહાદેવ. ઓ ત્રિપુરાસુરના ત્રાસે જ્યારે, ત્રિપુરાસુરના ત્રાસે જ્યારે ત્રસ્ત થયા ત્યાં ત્રિભુવન ત્યારે, ત્રસ્ત થયા ત્યાં ત્રિભુવન ત્યારે. રેવાતી રે ગણપતિ તપતી, રેવાતી રે ગણપતિ તપતી. રીઝવે દેવાધિદેવ. હર 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 મહાદેવ, નારેશ્વર મહાદેવ. હર 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 મહાદેવ, નારેશ્વર મહાદેવ. જેની કૃપાથી શ્રી ગણપતિજી, જેની કૃપાથી શ્રી ગણપતિજી પૂર્વે પામ્યા સઘળી સિદ્ધિ. પૂર્વે પામ્યા સઘળી સિદ્ધિ. નામ કપાલીશ્વર દઈ સ્થાપે, નામ કપાલીશ્વર સ્થાપે. નામ કપાલીશ્વર દઈ સ્થાપે, નામ કપાલીશ્વર દઈ સ્થાપે. પુરાણ પ્રસિદ્ધ દેવ. હર 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 મહાદેવ, નારેશ્વર મહાદેવ. હર 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 મહાદેવ, નારેશ્વર મહાદેવ. ઓ નારેશ્વર મહાદેવ, નારેશ્વર મહાદેવ. ગણેશજી અહીં આગળ તપ કેવી રીતે કર્યું તો બાપજી સ્તોત્રમાં લખે છે, ગણા નામ યો ધીશઃ સકલ શુભદાતાવ નિતલે તપસ્તેપે ઘોરમ ઘન જલ કણાશી બહુ સમમ. ગણપતિજીએ કેવી રીતે તપ કર્યું તો કે ઘન જલ એટલે વાદળોમાંથી જે કંઈ વરસાદના બિંદુઓ પડે છે
એને ઝીલી લઈને એનો જ આહાર કરીને અહીંયા તપ કર્યું છે. ગણપતિજી અહીંયા અન્ન જ ગ્રહણ કર્યું, એવી રીતે ગણેશજી અહીંયા તપ કર્યું છે. અને જ્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા, એમને વરદાન આપ્યું, સિદ્ધિ પામ્યા, ત્યારે આમ તો ઈચ્છા તો એવી હતી કે આખો નારેશ્વર મહાદેવ વાંચીશ અને એટલા માટે તૈયાર કરીને લાવ્યો હતો, પણ અત્યારે સમયના અભાવે મુખ્ય અંશ વાંચું છું. બહુ એકચિત્ત થઈને શ્રવણ કરજો. ત્યારથી એ સર્વોત્તમ લિંગ કપરદીશ્વરના નામથી ઓળખાવા લાગ્યું, કારણ કે શિવજી આગળ કપરદી એટલે કે કોળીઓની માળા પહેરીને શિવ ગણપતિજીને દર્શન આપ્યા હતા. એ તીર્થમાં ચતુર્થીને દિવસે સ્નાન કરીને જે વ્યક્તિ ઉપવાસ કરે છે અને શિવજીની પૂજા કરી ધૂપ દીપ સાથે મોદકનું નૈવેદ્ય ધરાવે છે, તે અને ભક્તિથી બ્રહ્મ ભોજન કરાવે છે, તેને હે યુધિષ્ઠિર 7 જન્મમાં વિઘ્ન નડતું નથી. અને એટલા માટે જ ચતુર્થીના દિવસે સ્થાપના થઈ હોવાના કારણે ગુરુ મહારાજે પણ પોતાનું પ્રથમ આસન મહાવદ ચતુર્થીના દિવસે સ્થાપિત કર્યું. અને અહીંયા આગળ તો પુરાણમાં તો વર્ણન છે કે મોદક ધરાવે છે, પણ બાપજી શ્રી દત્ત મુદદાયક મોદક શબ્દનો અર્થ કર્યો છે કે મોદ એટલે આનંદ અને ક એટલે આપનાર. એ પોતે જ મોદક સ્વરૂપ થઈને શિવજીને અર્પણ થઈ ગયા. બાપજી પોતે જ આનંદ આપનારા છે, પોતે જ આનંદ સ્વરૂપ છે. એવા આનંદ સ્વરૂપ ગુરુ મહારાજ પોતે જ મોદક સ્વરૂપ ધારણ કરીને અહીંયા શિવજીને અર્પણ થઈ ગયા. પરિણામે 7 જન્મ નહીં, અહીંયા આગળ આવનારને હવે બીજો જન્મ પ્રાપ્ત થવાનો જ નથી, અથવા તો અહીંયા આવનારને કોઈ વિઘ્ન નડવાનું નથી, કારણ કે આ તો વિઘ્ન હરતાની તપસ્થળી છે. અહીંયા આગળ આવ્યા પછી વિઘ્ન બાકી રહેવું શક્ય બને નહીં. જેવી રીતે ધોબીએ ધોયેલું વસ્ત્ર નિર્મળ થાય છે, તેવી રીતે જ ખાસ કરીને સોમવાર અને ગુરુવારે અહીંયા સ્નાન કરનાર માણસના સંપૂર્ણ પાપો નષ્ટ થઈ જાય છે. આ મારા ઘરની વાત નથી કહેતો, વાયુ પુરાણની અંદર નારેશ્વર કપરદીશ્વર મહાત્મ્ય આપ્યું છે. એમાં લખેલા શ્લોક છે, રજકેન યથા ધૌત મંશુકમ નિર્મલમ ભવેત તથા નૈર્મલ્યમાપ્ધ્યેતત સ્નાનોત્ર શુભવાસરે. બ્રહ્મચર્યથી ભક્તિપૂર્વક એકાગ્ર મનથી મૌન ધારણ કરી સત્ય શૌચ થી યુક્ત થઈ આંકડાના ફૂલ, મંદાર, ધતુરાના ફૂલ, બીલી વગેરેથી ભગવાનનું પૂજન કરે છે, તે ગણોમાં મુખ્ય થઈને પ્રલય સુધી મહાદેવજીની સમીપમાં રહે છે. અહીંયા પૂર્વે કેટલાય ઋષિઓ ફળાહાર કરીને, એવું નથી કે ગણપતિજી ખાલી, બાપજીના આવતા પહેલા, ગણપતિજીના ગયા પછી અને બાપજીના આવતા પહેલા કેટલાય ફળાહાર કરીને, કેટલાક ઝાડના પાંદડા ખાઈને, કેટલાક માત્ર નર્મદા જળ પીને અને કેટલાક વાયુ ભક્ષણ કરીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે. હે પાર્થ, જે માણસ અહીંયા શ્રદ્ધાથી યોગપટ્ટ, મૃગચર્મ, વસ્ત્ર, કમળ, કમંડલ, અન્નનું દાન કરે છે, તેને સ્વર્ગલોક પ્રાપ્ત થાય છે. આ નારેશ્વર ક્ષેત્રમાં જે માણસ પાદુકા, જોડા, છત્રી, અનેક પ્રકારના ફળનું દાન કરે છે, તે શિવને પ્રિય થાય છે. હે યુધિષ્ઠિર, આ તીર્થમાં જે કોઈ શ્રવણ કરવાની ઈચ્છા વાળાને વિધિ પ્રમાણે પુરાણનું શ્રવણ કરાવે છે, તે જન્મો જન્મ આ દુનિયામાં વિદ્વાન થઈને મોટા કુળમાં જન્મ પ્રાપ્ત કરે છે, અને વિવેકી માણસો પણ કદી પરાજય પ્રાપ્ત કરતા નથી. હે યુધિષ્ઠિર, વ્યાસજી કહે છે, વિદ્યાદાનની બરાબરી કરી શકે એવું બીજું કોઈ દાન હું જોતો નથી. અન્નથી ક્ષણ માત્રની તૃપ્તિ થાય છે, પરંતુ જ્ઞાનના પ્રભાવથી સંપૂર્ણ અરિષ્ટની નિવૃત્તિ થાય છે. બીજા બધા દાનોનું ફળ 2-3 જન્મ સુધી પહોંચે છે, પરંતુ અહીંયા આગળ સરસ્વતીનું દાન કરવામાં આવે તો તે 7 જન્મ સુધી પહોંચે છે. આ નારેશ્વર તીર્થમાં સ્નાન કરી જે માણસ શ્રદ્ધાથી શિવજીનું પૂજન કરે છે, તે સર્વપાપથી મુક્ત થઈ રુદ્રલોકમાં જાય છે. પુત્રહીનને પુત્ર, નિર્ધનને ધન, કુમારિકાને પતિ અને પતિવ્રતાને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી લભતે વિદ્યામ, મોક્ષાર્થી મોક્ષમાપ્નુયાત, ય ઈચ્છે તત્ર યમ કામમ નિશ્ચિતમ લમ લભેન્નર. જેને જે જોઈએ છે તે મળે છે. વિધિપૂર્વક શ્રાદ્ધ કરવાથી પિતરો તૃપ્ત થાય છે. વળી હે ભારત, માગસર સુદ 14 એટલે દત્ત જયંતિનો આગલો દિવસ નહીં, દત્ત જયંતિનો દિવસ. કેવી રીતે? ચતુર્દશી યુદ્ધ પૌર્ણિમા, લગ્ન ઉત્તમોત્તમ. તો માગસર સુદ 14 ના દિવસે અને વૈશાખ કે શ્રાવણ માસની કોઈ પણ શુભ તિથિએ
ખાસ કરીને પૂનમના દિવસે બ્રહ્મભોજન કરે છે, જળનું દાન કરે છે, તે માણસ દુર્ગતિથી ટળી જાય છે. અન્ન વસ્ત્ર વગેરે જે કંઈ દ્રવ્યનું દાન કરવું હોય તે ડાયા માણસે સુપાત્રને કરવું જોઈએ. કલ્યાણની ઈચ્છા રાખનાર સમજુ માણસે કુપાત્રને દાન કરવું જોઈએ નહીં, કારણ કે યજ્ઞકુંડમાં થોડું હોમેલું દ્રવ્ય પણ અમૃત સમાન બને છે, પરંતુ મળદા ઉપર જો હોમવામાં આવે તો તે દુર્ગંધની પ્રાપ્તિ કરાવે છે. હે પાપ રહિત યુધિષ્ઠિર, આ પ્રમાણે તે મને જે પૂછ્યું તે નારેશ્વરની ઉત્પત્તિ, તેનું દુર્લભ મહાત્મ્ય મેં બધું તને કહી સંભળાવ્યું. જે કોઈ શ્રદ્ધાપૂર્વક આ વાંચે છે, સંયમથી સાંભળે છે અને સાંભળવાની ઈચ્છા રાખનારને સંભળાવે છે, તે પરમપદને પામે છે. ઇતિ શ્રી વાયુ પુરાણાંતર્ગત નર્મદા ખંડાંતર્ગત કપર્દીશ્વર મહાત્મ્યાનુરોધેન પાંડુરંગ બ્રહ્મચારિણા સંશોધિતમ નારેશ્વર મહાત્મ્યમ સંપૂર્ણમ. બોલો નારેશ્વર મહાદેવ કી. અને એટલે વિઠ્ઠલ કાકાએ ગાયું, સંશોધન રંગે કીધું ત્યાં ને નારેશ્વર સ્તોત્ર જ દીધું, જેણે અમૃત પાન એ પીધું તરસે અવશ્ય મેવ. હર 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 મહાદેવ, નારેશ્વર મહાદેવ. અંતિમ પંક્તિમાં વિઠ્ઠલ કાકા ગાય છે, ઓ કઠોર તપ રંગે કીધું જ્યાં, કઠોર તપ રંગે કીધું જ્યાં, ધામ થયું કૈલાસ સનું જ્યાં, ધામ થયું કૈલાસ સનું જ્યાં. નારેશ્વર નાનાથ થકી તો, નારેશ્વર નાનાથ થકી તો, નારેશ્વર નાનાથ થકી તો અભિનય મહાદેવ. હર હર મહાદેવ, નારેશ્વર જુઓ, ગુરુ મહારાજનું નારેશ્વર આગમન શતાબ્દી વર્ષ આમ તો તિથિ મુજબ 18 તારીખથી શરૂ થાય છે, માક્ષર વદ ચતુર્થીના દિવસથી. પરંતુ આપણે ત્યાં એક પરંપરા રહી છે કે દત્ત જયંતિની શરૂઆત ઉત્સવની રંગ જયંતિથી શરૂ થઈ જાય. તારીખનું અને તિથિમાં તિથિનું જ મહાત્મ્ય છે, પરંતુ બાપજીએ ઘણા બધા પત્રો તારીખમાં પણ લખેલા છે. માટે સંપૂર્ણ વર્ષ દરમિયાન અનેક ભક્તો નારેશ્વરમાં આવશે અને જ્યારે આ મહાત્મ્ય શ્રવણ કરીને અહીંયા આવ્યા હશે ત્યારે એમને જેવો લાભ પ્રાપ્ત થવો જોઈએ એવો ચોક્કસ એમને લાભ પ્રાપ્ત થાય. એ માટે શતાબ્દી વર્ષની શરૂઆત થાય એ પહેલાથી તારીખ પ્રમાણે જ્યારે પરમ દિવસથી શતાબ્દી વર્ષ શરૂ થઈ ગયું છે, તારીખ પ્રમાણે 4/12 હતી, એટલા માટે જ જાણે ગુરુ મહારાજે આ સ્થાનના આ ધામના મહાત્મ્ય માટે જ આ ઉત્સવનું આ સત્સંગનું આયોજન કરાવ્યું હોય. શું એવું તમને નથી લાગતું? અને એટલા માટે જ આ ત્રિદિવસીય સત્સંગનું પ્રથમ સત્ર પૂરું થાય ત્યારે એટલું જ કહેવાનું ચોક્કસ મન થાય કે ગુરુ મહારાજનું નારેશ્વર આગમન પૂર્વાર્ધ અહીંયા આગળ અડધો પૂરો થયો. પહેલું કારણ નર્મદાજી છે, બીજું કારણ પાવર ટ્રાયંગલ છે અને ત્રીજું કારણ સાક્ષાત ભગવાન નારેશ્વર મહાદેવ બિરાજે છે. અને તિથિ ભલે માક્ષર વદ ચોથ હોય, તારીખ ભલે 4/12 હોય, પણ એ દિવસે શુક્રવાર હતો અને આજે પણ શુક્રવાર છે. તો એવા પાવન દિવસે આપણે સૌએ ભગવાન નારેશ્વરની ચરણ સન્નિધિમાં બેસીને જ એમનો મહિમા શ્રવણ કર્યો છે. અને અત્યારે ભગવાનની એક બાજુ નારેશ્વર દાદાની આરતી થશે, દત્ત બાવની પહેલા થશે, પછી અહીંયા આગળ ભગવાનની આરતી થશે, અહીંયા આગળ બાપજીની આરતી પણ સાથે ઉતરશે અને બાજુમાં નારેશ્વર દાદાની આરતીમાં પણ અહીંયાથી બેઠા બેઠા આપણે સૌ સંમિલિત
થઈશું. એટલે આગળની જે આવશ્યક સૂચના છે તે પછી દત્તભાવની અને આરતી. આવતીકાલે જો તમે બધા 1:15 ની વચ્ચે સ્થાન ગ્રહણ કરી લેશો તો 1:15 વાગે આપણે સત્સંગની શરૂઆત કરી દઈશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. વ્યાસપીઠ પરથી કાલે 1:15 કથા શરૂઆત કરવાની છે, તો સૌ ભક્તોને નમ્ર વિનંતી પોતાની જગ્યા 1 વાગે લઈ લે. આવતીકાલે સવારે 7:30 કલાકે મેઇન રસોડા પર ચા નાસ્તાની વ્યવસ્થા છે, તો દરેક ભક્તો 7:30 વાગ્યે મેઇન રસોડા પર ચા નાસ્તો લેવા જશે. આજે આરતી માટે યજમાન પરિવારના શ્રી પ્રફુલભાઈ પટેલ, જયશ્રીબેન પટેલ, વર્ષાબેન અને જયમિનીબેન, અનિલભાઈ અને જયમિનીબેન એ દત્તબાવની શરૂ થાય ત્યારે અહીંયા આગળ આવી જાય, જેથી આપણે તરત આરતીનો ક્રમ જાળવી શકીએ. હવે દત્તબાવની અને આરતી. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. જય યોગીશ્વર દત્ત દયાળ તુજે જગમાં પ્રતિભા તળસુયા કરી દિવીર ભગતો જગદારણી શ્રી બ્રહ્મા હરિહરનો અવતાર શરણાગતનો ધારણહાર અંતર્યામી સદગીત સોમવાર સદગુરુ ત્રિભુજ સુમો છોડી અન્નપૂર્ણા કરમાય શાંતિ કમંડળ કર સોવાય ધ્યાય ચતુર્ભુજ ષડભુજ સાર અનંત બાહુ તું નિરા આવ્યો શરણે માર જાણ ઉઠ દિગંબર જાયા પ્રાણ સૌની અર્જુન કેરો સારી જો પૂર્વે તું સાકાર વિધિયો તે સિદ્ધિ અપાર અંતે મુક્તિ મહાપદકાર દો આને કેમ વિરામ તુજ વિદ મુજને જાયા વિષ્ણુ સર્વનિજ તાર્યો એમ જન્મો સાતમા દેખી પ્રેમ સંપદૈત કી પ્રાસા દેવ શ્રી માય વિધાતક છે વિસ્તારી માયા નિત સૂત ઇન્દ્ર કરે મનાવ્યો કોર દેવી લીલા કઈ કઈ સર્વ કેવી વર્ણવ પોતે સર્વ દોડ્યો આવ્યો સુતને કામ કીધો એને તે નિષ્કામ હોદ્રાયજ્ઞે પરશુરામ સાધે દેવ પ્રહલાદ ધામ એવી તારી કૃપાદાર કેમ સુનેના મારો સાલ દોડ અંતના દેખાના તુમા કરે અદ્ભુત સૂચનો જોઈ સિજત કેરો સે થયો પુત્ર ધોની સંતે મધુગામી કરી તાર કૃપાળ તાર્યો ધોબી હે ગગમાં પેટ પીડથી તાર્યો વિપ્ર બ્રાહ્મણ સે ઠવકારો ચિત્ર અરે કેમ ના મારી વાત જોવાની ગમી ગજવા પુસ્તકાંચને આણા પત્ર થયો કેમ ઉદાસ જર વંજ્યા તેરા સ્વપ્ન કર્યા સફળ તે સુખના કૃષ્ણ કરી દૂર બ્રાહ્મણનો કોડ કીધા પૂરણ એના કોડ વંજ્યા વેદ બુદ્ધી દે હર્યો દરિદ્ર કે કથકે ઝાલર ખાઈ દીજો એમ દીધો સુવર્ણ ઘટ પ્રેમ બ્રાહ્મણ શ્રીનો મૃત બરધાર કીધો સજીવન તે દેદા ગાજ પીડા કીધી દૂર વિપ્ર પુત્ર ઉભાડ્યો સૂર હરિ વિપ્રમદ અંજના લક્ષ્યો ભક્ત ત્રિવિક્રમતા નિમેષ માત્રે ચંડુ કહે સોજાડ્યો શ્રી શૈલે કહે કી સાધે આઠ સ્વરૂપ કરી દેવ મોરું કરું સંતોષાની જ ભક્ત સુજાતા મી પર જાઓ યવન રાજની તાળી પીર જાત પાતની તની રામ કૃષ્ણ રૂપે લે સીધી લીલાઓ કઈ કઈ માયા ભક્તર મણી કાવ્યા પશુ પંખી પણ તુજને અનમો ધારણ તારું નામ ગાતા કરે આદિ વ્યાધિ પાદિ સર્વ તળે સ્મરણ માત્રથી સર્વ મોટ ચોટ ના લાગે જાણ પામે નર સ્વરણે નિર્માણ સાગણ સાગણ પૈસા ચોર ભૂત પિશાચો જંતર નાતે મુખ્ય રહીને તોર દત્ત દોન સાંભળતા કરી ધૂપ લાય જેમ દત્ત ભાવની અસમે સુધરે તેના બંને લોક રહે તેની ભ્રણે સુખ
ભજ
कालं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते अवधूतये नमः श्री गुरुदेव जे सडे मन जाय मानो ते सडे गुरु